ગયા વખતે આપણે 31 શ્લોક સુધી શાસ્ત્રાર્થ પ્રકરણમાં અવગાહન કર્યું હતું. થોડું વિહંગાવલોકન કરી લે. આનંદાંશ સ્વરૂપેણ સર્વાંતર્યામી રૂપિણઃ સચ્ચિદાનંદ રૂપેષુ પૂર્વયોર અન્ય લીનતા. આનંદાંશ સ્વરૂપ વડે સર્વ અંતર્યામી રૂપો નીકળ્યા. એટલે સચ્ચિદાનંદ બ્રહ્મમાંથી, બ્રહ્મના સદંશમાંથી આ જળ સૃષ્ટિ પ્રગટ થઈ, બ્રહ્મના ચિદંશમાંથી જીવ સૃષ્ટિ પ્રગટ થઈ અને બ્રહ્મના આનંદાંશમાંથી અંતર્યામી રૂપો બધા પ્રગટ થયા. અંતર્યામીમાં સદ, ચિદ અને આનંદ ત્રણેય અંશ પ્રગટ છે. જીવમાં સદ અને ચિદ પ્રગટ છે, આનંદાંશનો તિરોભાવ છે. જળમાં બ્રહ્મનો સદંશ પ્રગટ છે, પણ ચિદ અને આનંદનો તિરોભાવ છે. એટલા માટે અતએવ નિરાકારો પૂર્વાનંદલોપતઃ જડો જીવો અંતરાત્મેતી વ્યવહાર સ્ત્રિધામતઃ. એટલા માટે આનંદના લોપ થકી જડ અને જીવ આનંદ રહિત છે. એટલે જડ છે એમાં ચિદ અને આનંદ બંને તિરોહિત છે. જીવની અંદર જડ અને સદ અને ચિત પ્રગટ છે, આનંદાંશ તિરોહિત છે, એટલે ગુપ્તાનંદ છે. આ બધું જગત બ્રહ્મરૂપ છે, છતાં જળ, જીવ અને અંતર્યામી એ પ્રમાણે ત્રણ પ્રકારનો વ્યવહાર મનાયેલો છે. સર્વ જગત બ્રહ્માત્મક છે, છતાં પણ આ રીતના વ્યવહાર માટે જળ, જીવ અને અંતર્યામી એ પ્રમાણે વ્યવહાર મનાયેલો છે. અહીંયા સુધી આપણે ગયા વખતે પહોંચ્યા હતા. ત્યાર પછી હવે શ્રી આચાર્ય ચરણો 31મા શ્લોકની ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે. વિદ્યા વિદ્યે હરે શક્તિ માયે વિનિર્મિતે તે જીવસ્ય નાન્યસ્ય દુઃખિત્વમ ચાપી અનિશતા. એટલે વિદ્યા અને અવિદ્યા જે છે માયા વડે નિર્માણ થયેલી છે અને ભગવાનની શક્તિઓ છે. વિદ્યા વિદ્યે હરે શક્તિ માયે વિનિર્મિતે, એટલે માયા દ્વારા પ્રગટ થયેલા વિદ્યા અને અવિદ્યા બંને માયાની શક્તિ છે અને માયા છે એ ભગવાનની શક્તિ છે. તે જીવસ્ય એવ ન અન્યસ્ય, એટલે જીવને લાગેલી છે અવિદ્યા, જળને કે અંતર્યામીને લાગતી નથી. અને જીવને લાગે છે એના કારણે દુઃખિત્વમ ચાપી અનિશતા, એનાથી જીવ છે દુઃખીપણું અને અનિશ્વરપણું ભોગવે છે. એટલે એની અંદર છે દુઃખ વગેરે, પછી ઐશ્વર્યનો તિરોભાવ વગેરે જોવા મળે છે. હવે 32મા શ્લોકની ઉત્થાનિકામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અવિદ્યાયાઃ પંચ પર્વાણી આહ સ્વરૂપજ્ઞાનમેકમ ઇતિ. એટલે અવિદ્યાથી જીવને બંધન થાય છે એવા શ્રી મહાપ્રભુજીએ 31મી કારિકામાં સમજાવી કે વિદ્યા અને અવિદ્યા હરિની શક્તિ છે અને માયા જે છે એનાથી નિર્માણ થયું છે અને જીવને લાગુ પડે છે. તો એ અવિદ્યાનું સ્વરૂપ શું? તો અવિદ્યાયા પંચ પર્વાણી, અવિદ્યાના 5 પર્વો છે. એ હવે 32મા શ્લોકમાં શ્રી આચાર્ય ચરણો સમજાવે છે કે સ્વરૂપ જ્ઞાનમેકમ હિ પર્વ દેહેન્દ્રિયાસવ અંતઃકરણમેસામ હિ
ચતુર્ધાધ્યાસ ઉચ્યતે પંચપર્વાત્વવિદ્યેયમ યદ્બદ્ધો યાતિ સંસ્કૃતિમ. સ્વરૂપનું અજ્ઞાન. સ્વરૂપ જ્ઞાનમેકમ હિ એટલે પંચપર્વા અવિદ્યામાં એક સ્વરૂપનું અજ્ઞાન અને 4 પ્રકારનો અધ્યાસ. કયા કયા? તો કે દેહ ઇન્દ્રિય આસવ. તો દેહ ઇન્દ્રિય આસવ એટલે પ્રાણ. તો ઇન્દ્રિયાધ્યાસ, દેહાધ્યાસ અને પ્રાણનો અધ્યાસ. અંતઃકરણ મેસામ હિ ચતુર્ધાધ્યાસ ઉચ્યતે અને અંતઃકરણાધ્યાસ. આ રીતના 4 અધ્યાસો કહેલા છે. એક સ્વરૂપનું અજ્ઞાન અને 4 અધ્યાસો: ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને દેહનો. એ રીતના 5 પ્રકારની પંચપર્વા અવિદ્યા છે. પંચપર્વાત્વ વિદ્યેયમ યદ્બદ્ધો યાતિ સંસ્કૃતિમ. એ અવિદ્યાથી યદ્બદ્ધો એટલે બંધાઈને સૃષ્ટિમાં જીવ જન્મ મરણને પ્રાપ્ત કરે છે, આ સંસારને પ્રાપ્ત કરે છે. અને વિદ્યા અવિદ્યા નાશેતુ, વિદ્યા અવિદ્યા નાશેતુ જીવો મુક્તો ભવિષ્યંતિ. અને અવિદ્યા જે જીવને લાગી છે એનાથી એને જન્મ મરણને સંસાર થાય છે. એનો નાશ કઈ રીતના થશે? એ અવિદ્યા જે છે એ વિદ્યા વડે નાશ પામે છે, ત્યારે જીવ છે મુક્ત થઈ જાય છે. 2 શ્લોક આમાં આવરણભંગમાં પુરુષોત્તમજીએ સાથે જ આપ્યા છે. વ્રજભાષામાંથી આપણે સર્વપ્રથમ લેશું. શ્રી મહાપ્રભુજી પ્રકાશમાં અંતઃકરણાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, દેહાધ્યાસ, સ્વરૂપ વિસ્મરણ ચૈતિ પંચપર્વાણી. અવિદ્યા 5 પર્વવાળી છે. બ્રજભાષામાં 5 पर्व को स्वरूप दिखावे हैं. जीव को पहले महत्त्व अहंकार रूप अंतःकरण को संबंध भयो. એટલે જીવને પહેલા મહત્તત્વ અહંકાર રૂપ અંતઃકરણ કો સંબંધ ભયો. એટલે જીવ જે છે પહેલા શુદ્ધ ચૈતન્ય હતો, બ્રહ્મનો અંશ શુદ્ધ ચૈતન્ય હતો. પછી એને જ્યારે આ દેહ લાગુ પડ્યો એટલે દેહની અંદર આવ્યો જીવ, ત્યારે એને અહંકારના કારણે મહત્તત્વ અહંકાર રૂપ અહંકારના કારણે એને અંતઃકરણનો સંબંધ થયો જીવને. કારણ કે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ આ બધું જડ છે. સમજો, આપણી જે સ્થૂલ ઇન્દ્રિયો છે એ પણ જડ છે, અને એની અંદર રહેલા દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, મન એ બધું જડ છે. પણ જીવ જે છે એ દેહ સાથે એનો સંબંધ થયો એટલે અહંકાર જે મહત્તત્વ રૂપ અહંકાર છે એને અંતઃકરણનો સંબંધ ભયો. તબ અવિદ્યાસો જીવ अंतःकरण को अपनो स्वरूप मानवे लाग्यो. यहाँ को नाम अंतःकरणाध्यास है. એટલે જીવ છે આ દેહની સાથે નિત્ય રહેવાથી દેહની અંદર જે અંતઃકરણ છે, અંતઃકરણ સાથે નિત્ય રહે તો એને એવું લાગવા માંડી ગયું કે હું અંતઃકરણ છું. જીવને એવું લાગવા માંડ્યું કે હું અંતઃકરણ છું. જેમ ઓલા ભાડૂત લોકો છે 20 વર્ષ લે પછી એને એવું લાગવા માંડે કે આ ઘર અમારું છે, અધ્યાસ થઈ જાય એને ત્યાં રહી રહીને. એમાં બિચારો જીવ છે એ દેહની ભેગો રહીને અંતઃકરણ ભેગો રહીને એને એવું લાગવા માંડ્યું કે અંતઃકરણ હું છું. જીવ અંતઃકરણ કો અપનો સ્વરૂપ માનવે લાગ્યો. યાહી કો નામ અંતઃકરણ અધ્યાસ है. અધ્યાસ યાની ભ્રાંતિ. આવી એને ભ્રાંતિ થઈ જાય પછી કે અંતઃકરણ હું છું.
સમજાયું ને? હકીકતમાં જીવ કોઈ અંતઃકરણ છે નહીં, પણ અંતઃકરણ ભેગો રોજ રહે એટલે એને એવો અધ્યાસ લાગુ પડી જાય, એને એવો ભ્રમ થઈ જાય કે અંતઃકરણાધ્યાસ, અંતઃકરણ अपनो स्वरूप मानवे लाग्यो। याही को नाम अंतःकरणाध्यास है। ये अविद्या को पहलो पर्व है। पहलो अविद्यानो पर्व जे छे अंतःकरणाध्यास, के जीव जे छे देहनी साथे रहेवाथी देहमां रहेलो जे अहंकार छे एने कारणे जीवने आ अंतःकरण हूँ छूं एवो अध्यास थयो, एटले एने अंतःकरणाध्यास कहेवामां आवे छे। ये अविद्या को पहलो पर्व है। यासो जीव को मैं करता हूँ, मैं भोगता हूँ, मैं भोग करूँ हूँ, मैं जानू हूँ इत्यादि अभिमान होवे है। हवे एनाथी पछी जीव छे एने एवो अहंकार थई गयो कि हूँ करता छूँ, आ कार्यनो करता कोण, कि हूँ आ कार्यनो करता छूँ, आनो करता आनो भोगता हूँ छूँ, हूँ बधुं ज हूँ आ वस्तुने जाणुं छूं। आवो अध्यास जीवने अंतःकरणनो संसर्गमां આવ્યો એને કારણે થયા। નહીંતર શુદ્ધ ચૈતન્ય જીવ છે એને કરતા ને ભોગતાની વાત ક્યાંથી આવી? દેહ જ્યારે દેહનો સંસર્ગ થયો ત્યારે એની અંદર આવા કરતા અને ભોગતા અને મેં જાણું હું વગેરે એવા અધ્યાસ એમાં આવ્યા। તો મેં કરતા હું, મેં ભોગતા હું, મેં જાણું હું ઇત્યાદि અભિમાન હોવે હે। આનું નામ અંતઃકરણાધ્યાસ। સમજમાં આવ્યું? શુદ્ધ જીવ જે ચૈતન્ય રૂપ હતો એને દેહનો સંબંધ થયો। દેહમાં જે અંતઃકરણ છે એની સાથે નિત્ય રહેવાથી જીવને એવી અધ્યાસ થઈ ગયો, એવી ભ્રાંતિ થઈ ગઈ કે અંતઃકરણ હું છું, એટલે હું કરતા છું, હું ભોગતા છું, હું જાણું છું, આવું બધો અહંકાર જીવને થયો। એનું નામ अंतःकरणाध्यास। ता पाछे अहं तत्व को दूसरो रूप प्राण है। एटले आ देहनी अंदर बीजो स्वरूप प्राण छे। वाक्य साथ जीव को संबंध भयो तब अविद्या के कारण जीव प्राण को अपनो स्वरूप मानवे लाग्यो। या को नाम प्राणाध्यास है। समझो, प्राणाध्यास एटले जे अपनी अंदर पान, अपान, उदान, व्यान एवं 5 प्राण ने 5 उपप्राण, कृकल, देवदत्त, धनंजय एवी रीतना जे 10 प्राण छे कुल मिला के, एनी साथे जीवनो संसर्ग थयो एटले जीवने प्राणाध्यास थयो। हाँ, दूसरो रूप जो प्राण है, जाके साथ जीव को संबंध भयो तब अविद्या के कारण जीव प्राण को अपनो स्वरूप मानवे लाग्यो। प्राणनी साथे रोज रहेवाथी जीवने एवुं थई गयुं कि हूँ प्राण छूं। या को नाम प्राणाध्यास है। प्राणाध्यास में केवी अनुभूति थाय? ये अविद्या को दूसरो पर्व है। या मैं भूख्यो हूँ, मैं तृप्त हूँ इत्यादि प्राण धर्मन को अपने मानवे लगे। एटले मने भूख लागी, हवे मने तृषा लागी छे, हवे मने आ खावुं छे, हवे मने केरी खावी छे। तो एवो जे एने अध्यास थयो ए केने कारणे थयो? प्राणाध्यासना कारणे। ए प्राणाध्यासनुं स्वरूप छे कि मैं भूख्यो हूँ, मैं तृप्त हूँ वगैरे। कि हवे मने तरस लागी छे, हवे मने भूख लागी छे, हवे हूँ संतुष्ट थई गयो, हवे हूँ तृप्त थई गयो वगैरे वगैरे। ये बधा प्राणना अध्यास छे। कारण के प्राणना फंक्शन आ छे। भूख लागवी, तरस लागवी, आ बधा प्राणना फंक्शन छे। इत्यादि प्राण धर्मन को अपने मानवे लगे है। आ प्राणना धर्मो छे ए जीव पोताना मानवा लाग्यो कि हवे मने भूख लागे। हवे भाई जीवने थोड़ी भूख लागे, देहने भूख लागे, जीवने थोड़ी भूख लागे। समझ में आवे? એટલે જ્યારે રઘુગણ રાજા છે એને જડભરતને પાલખી ઉપાડાવી તો ચાલવાનો એક્સપિરિયન્સ ન હતો જડભરતને, તો પાલખી બહુ હલતી હતી,
તો ઉપરથી રઘુગણે કીધું કે ભાઈ આ કોણ ઉપાડવા વાળું આવી ગયું, અને કેમ કંઈ ખાધું નથી, તે કેમ ચાલતો નથી વ્યવસ્થિત. તો એણે એમ કીધું કે ભાઈ આત્મા તો ખાતો જ નથી કાંઈ, આત્મા થોડો ખાય કાંઈ. પછી રઘુગણને એમ થયું કે આ કોઈ બીજો આવી ગયો લાગે, આ જે પાલખી ઢોવાવાળા છે એ નથી, આ તો કોઈ બીજો મહાન વ્યક્તિ આવી ગયો એમ. આત્મા તો કોઈથી ખાતો જ નથી ભાઈ, આત્માને તો ભૂખ જ નથી લાગતી, જીવાત્માને થોડી ભૂખ લાગે, દેહને લાગે. એટલે જીવ છે દેહની સાથે નિત્ય રહેવાથી એને પ્રાણાધ્યાસ લાગુ પડ્યો, અને એને કારણે એને હું ભૂખ્યો છું, હું તરસ્યો છું, હું તૃપ્ત છું વગેરે વગેરે એ प्राणन को अपनो मानवे लगे हैं. त्या पीछे जीव को इंद्रियन के साथ संबंध भयो, जीवनो પછી ઇન્દ્રિયો સાથે સંબંધ થયો અને ઇન્દ્રિયન કો અપને સ્વરૂપ માનવે લાગ્યો. પછી જીવને આ બધી આપણી ઇન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, એને જીવ પોતાની માનવા લાગ્યો. યાકો નામ ઇન્દ્રિયાધ્યાસ છે, આનું નામ જ ઇન્દ્રિયાધ્યાસ કહેવામાં આવે છે કે આ બધી ઇન્દ્રિયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એટલે મુખ છે, નાક છે, કાન છે, ત્વચા છે, રસના છે, આ બધી 5 જ્ઞાનેન્દ્રિયો છે અને 5 કર્મેન્દ્રિયો છે. તો એની સાથે નિત્ય રહેવાથી જીવ છે અને ઇન્દ્રિયાધ્યાસ થઈ ગયો. અવિદ્યા કો તીસરો પર્વ હે ઇન્દ્રિયાધ્યાસ. યા કરી કે જીવ મેં સુલોચન હું, મેં કાણો હું, હું દેખાવડો છું, આવો જે અધ્યાસ થયો ને એ ઇન્દ્રિયાધ્યાસ છે. મેં સુલોચન હું એટલે હું બહુ સુંદર નેત્રવાળો છું, હું કાણો છું, આ બધા ઇન્દ્રિયાધ્યાસ છે. સમજણ? કાણો એટલે એક આંખે કાણો. હા, સુલોચનનું ઓપોઝિટ કાણો. મારે આઈબ્રો કરવો છે, મારે ફેશિયલ કરવા જવું છે, આ બધા ઇન્દ્રિયાધ્યાસ છે. સમજાય છે? મેકઅપ કરવો છે એ ઇન્દ્રિયાધ્યાસ, એના વગર હું સારી ન લાગું એ ઇન્દ્રિયાધ્યાસ. મેં સુલોચન હું, મેં કાણો હું, આ ઇન્દ્રિયોનો અધ્યાસ. इत्यादि इंद्रियन के धर्मन को भी अपने माने हैं. जीव છે ઇન્દ્રિયોના ધર્મો નહીં પોતાના માનવા લાગી ગયો. તા પીછે આ जीव को देह के साथ संबंध भयो, तब देह को अपनो स्वरूप मानवे लाग्यो. યાકો નામ દેહાધ્યાસ છે. આ દેહની સાથે નિત્ય રહેવાથી જીવને એવું દેહને પોતાનું સ્વરૂપ માનવા લાગી ગયો, એટલે એને દેહાધ્યાસ થઈ ગયો. યા કરી કે જીવ મેં દુબળો હું, એટલે જીવની અંદર આવી ભ્રાંતિ થઈ કે હું દુબળો છું, મેં મોટો હું, મોટો યાની જાડો, હું દુબળો છું, હું જાડો છું, એમ થાય ને. મારું વજન વધી ગયું, મારે હવે ઘટી ગયું હિમોગ્લોબિન, આવા બધા જે થાય એ દેહાધ્યાસના કારણે થાય. મેં દુબળો હું, મેં મોટો હું, એટલે કે જાડો છું, હું પતલો છું, આ બધા દેહનો અધ્યાસ છે. દેહને અનુલક્ષીને કહેવામાં આવે ને જાડો ને પાતળો ને એમ, તો એ દેહાધ્યાસ છે. इत्यादि देहन के धर्मन को अपनो माने हैं, ये देहाध्यास अविद्या को चौथो पर्व है. તો આ રીતના જીવને દેહ જ્યારે લાગુ પડે એટલે દેહનો સંસર્ગ થાય ત્યારે આવા બધા અધ્યાસો લાગે અને એને કારણે એ બદ્ધ થાય, જીવ છે એને બંધન થાય. જે મહાપ્રભુજીએ અહીંયા કહ્યું ને કે ચતુર્ધાધ્યાસ ઉચ્યતે પંચ પર્વાત્વ વિદ્યાયમ યદ બધ્ધો યાંતિ સંસ્કૃતિ. ये चारों पर्व सब पूरे हो जावे हैं, तब अंतःकरण, प्राण, इंद्री, देह इनको जीव है सो अपनो स्वरूप मानवे लग जावे हैं. ये भगवान को अंश चेतन रूप जो जीव को अपनो स्वरूप है ताको भूल जावे हैं. या को नाम स्वरूप विस्मृति है. એટલે સ્વરૂપ વિસ્મૃતિ છે એ ચારેયનું પરિણામ છે. સમજો,
સ્વરૂપ વિસ્મૃતિ છે એ 4 અધ્યાસનું પરિણામ છે. સમજાણું ને? જે અહીંયા કહ્યું કે સ્વરૂપ જ્ઞાનમ એકમ હિ સર્વદેહેન્દ્રિયાસવ અંતઃકરણમ એસામ હિ ચતુર્ધાધ્યાસ ઉચ્યતે. આ 4 અધ્યાસનું પરિણામ શું? 4 અધ્યાસ લાગુ પડે એનું પરિણામ શું આવશે? સ્વરૂપ વિસ્મૃતિનું. સ્વરૂપ જ ભૂલી ગયો. 4 અધ્યાસના કારણે જીવ છે શુદ્ધ બ્રહ્મનો અંશ છે, બ્રહ્મરૂપ છે, બ્રહ્મમાંથી છૂટો પડેલો છે, આ બધું પોતાનું સ્વરૂપ ભૂલી ગયું. એવું અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ઇન 4 અધ્યાસ શું? अपने स्वरूप 4 अध्यास जो अंतःकरणाध्यास, प्राणाध्यास, इंद्रियाध्यास और देहाध्यास, इनको जीव है सो अपनो स्वरूप मानवे लग जावे हैं. भगवान को अंश चेतन रूप છે. હકીકતમાં એ કોઈ પ્રાણ કે કોઈ ઇન્દ્રિય કે કોઈ અંતઃકરણ કે કોઈ દેહ નથી. જીવ ભગવાનનો अंश चेतन रूप છે, शुद्ध चैतन्य ब्रह्मात्मक. जो जीव को अपनो स्वरूप है ताको भूल जावे हैं. આ 4 અધ્યાસના કારણે જીવ પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. એનું નામ સ્વરૂપ વિસ્મૃતિ. પોતાના સ્વરૂપને ભૂલી જવું. સમજમાં આવ્યું ને? હું ચેતન અંશ છું ભગવાનના, સચ્ચિદાનંદ ભગવાનના ચિદંશમાંથી પ્રગટ થયો છું, બ્રહ્મરૂપ છું, બ્રહ્માથી પ્રગટ થયો છું. આવું જ્ઞાનને ભૂલી જવું એનું નામ સ્વરૂપ વિસ્મૃતિ. અને એ સ્વરૂપની વિસ્મૃતિ શેના કારણે થાય છે? 4 અધ્યાસોના કારણે. ये अविद्या को 5वां पर्व है स्वरूप विस्मृति. समझ में आयु ने? अविद्या के 5 पर्व जब जीव में आई जावे हैं तब वह जीव अंतःकरण, प्राण, इंद्रिय, देह इनके गुणन सो बंध्यो भयो जन्म मरण को पावे हैं. એટલે આ રીતના આવા બધા અધ્યાસો જ્યારે એને લાગુ પડે ત્યારે આ બધા ગુણોથી બંધાવાને કારણે એનું જન્મ મરણ થયા કરે છે. આવાગમન એનું થયા કરે છે. અધ્યાસથી બંધાયેલો એવા કર્મ કરે, એ કર્મને એવું ફલ ભોગવવું પડે. એ ફલ ભોગવવા માટે ફરી પાછા જન્મ મરણ થાય. तो जा देह को जीव देह है सो मैं ही हूँ ऐसो जाने हैं वो ही जीव को जन्म है. જન્મનો મતલબ શું? કે આ દેહ જે છે એને જીવ પોતાનું માને, આ દેહને પોતાનું સ્વરૂપ માને, એનું નામ એનો જન્મ. દેહ હે સો मैं ही हूँ ऐसो माने वो ही जीव को जन्म કહ્યો જાવે. આ દેહને જ પોતાના સ્વરૂપ માનવા લાગી ગયો એનું નામ જન્મ. और ये जीव अपने चेतन रूप को भूल के देह को अपनो स्वरूप माने हैं. कोई कारण करी के देहादिकन को भी भूल जावे हैं. याही को नाम मरण कहो जावे. समझो, जीव अपने चेतन रूप को भूल के એટલે પોતાના ચૈતન્ય સ્વરૂપને ભૂલીને દેહ को अपनो स्वरूप माने हैं. આ દેહ જે છે એ હું છું એવું માને છે. અને કોઈ કારણ કરી કે દેહાદિકન કો ભી ભૂલ જાવે હે. અને જ્યારે એનું મૃત્યુ થઈ જાય, દેહ વગેરે જે છે એનું અનુસંધાન એને છૂટી જાય ને, દેહ વગેરેને ભૂલી જવું એનું નામ મરણ. हाँ, પોતાના દેહના જીવ अपने चैतन्य रूप को भूल के देह को अपनो स्वरूप माने है. कोई कारण करी के देहादिकन को भूल जावे हैं, यही को नाम मरण है. એટલે આ દેહ છે એ હું છું એવું એને એવું અહંકાર થઈ જાય, એવું માનવા લાગી જાય ત્યારે એનું આ દેહ છે એ હું છું એવો અહંકાર થવાના કારણે એ જન્મ છે એનો. देह है सो मैं हूँ ऐसो माने है सो ही जीव को जन्म है. અને જીવ છે, આ દેહ છે, આ દેહ
હું છું એવું એ ભૂલી જાય, એનું નામ મરણ. પોતાના ચૈતન્ય રૂપને ભૂલી જાય, જીવ છે પોતાના ચૈતન્ય रूप को भूल के देह को अपनो स्वरूप माने है. એટલે દેહને પોતાનું સ્વરૂપ માને છે એ જન્મ. હા હા, જીવ અપને ચૈતન્ય, જીવ છે પોતાના ચૈતન્ય સ્વરૂપને ભૂલીને આ દેહને પોતાનું સ્વરૂપ માનવા લાગી ગયો, એનું નામ જન્મ છે. હા, એ જન્મ છે. મૃત્યુ હવે આવશે. જો કોઈ કારણ કરી કે દેહાદિકન કો ભી ભૂલ જાવે, વાહી વાહી કો મરણ કહ્યો જાવે, ત્યાંથી મૃત્યુ આવે. हाँ, इच्छे न जो देह है सो मैं ही हूँ, ऐसो माने है वो ही जीव को जन्म है. ये जीव अपने चैतन्य को भूल के देह को अपનું સ્વરૂપ માને है, એનું નામ જન્મ. ચૈતન્યને ભૂલી જાય અને દેહને જ પોતાનું સ્વરૂપ માનવા લાગી ગયો, અને કોઈ કારણસર દેહાદિકન को भी भूल जावे है, वाही को मरण कहो जावे है. આવરણ ભંગમાં આપણે જોશું હજી, એમાં પુરુષોત્તમજીએ કઈ રીતના સમજાવ્યું છે વિશેષ. આવરણ ભંગમાં 105 પેજ ઉપર આગળનું થોડું હું સ્કીપ કરી રહ્યો છું. થોડું એ આ બધા પાતંજલ ને બીજા બધા શાસ્ત્રોના અંદરથી આ અધ્યાસ ને આ બધી અવિદ્યાનું સ્વરૂપ એને સમજાવ્યું છે. 105 પેજ ઉપર નીચેનો પેરા, વિદ્યા અથવા અવિદ્યાનું એક રૂપ એ ભગવત શક્તિ છે. વિદ્યા અને અવિદ્યાનું એક રૂપ જે માયા છે એ ભગવાનની શક્તિ છે, અને પર્વરૂપ એ જીવના ધર્મ છે. અને આ જે પર્વ છે દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, આ પંચ પર્વા અવિદ્યા એ જીવના ધર્મ છે. પાતંજલ, વિષ્ણુ પુરાણ આદિમાં અવિદ્યાને જીવની શક્તિરૂપ કહેલી છે. તેનું સ્વરૂપ જણાવવાને માટે પર્વો કહેવા જોઈએ. એ અવિદ્યાના પર્વ સી રીતે થયા તે હવે કહેવામાં આવે છે કે માયાના 3 ગુણ છે, સત્વ, રજ અને તમ. અવિદ્યા રજ અને તમથી ઉત્પન્ન થયેલી છે. જુઓ, વિદ્યા અને અવિદ્યા જે છે એ ભગવાનની માયા શક્તિ છે. એના વિદ્યા અવિદ્યા હરે શક્તિ માયાએ વિનિર્મિત, એટલે માયાની પ્રોડક્ટ છે વિદ્યા અને અવિદ્યા. અને માયા છે ભગવાનની શક્તિ છે, અને માયા 3 ગુણવાળી છે, સત્વ, રજ અને તમ. એમાં માયાના જે રજ અને તમ ગુણ છે ને એમાંથી અવિદ્યા ઉત્પન્ન થઈ. સમજાય? માયાના 3 ગુણમાંથી જે રજ અને તમ છે એમાંથી અવિદ્યા ઉત્પન્ન થઈ. તેથી પૂર્વકાલીન માયાનો અધ્યાસ થતો નથી, કેમ કે માયાનું રૂપ તો અવ્યક્ત છે. પૂર્વકાલીન જે માયા છે એનો અધ્યાસ નથી થતો, કારણ કે માયા છે એ અવ્યક્ત છે. પણ આ જે સત્વરજમાંથી પ્રગટ થયેલી અવિદ્યા જે છે ને એના કારણે અધ્યાસ થાય છે. અધ્યાસ સમકાલીન અથવા તો ઉત્તરકાલીન પદાર્થનો થાય છે. માયા થકી પ્રથમ મહત્તત્વની ઉત્પત્તિ થાય છે. સમજો, માયા જે છે એનાથી સર્વપ્રથમ આ સૃષ્ટિ પ્રગટ થાય ત્યારે કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ, એ પ્રકૃતિ એ માયા, અને એ માયામાંથી શું પ્રગટ થાય? મહત્તત્વ. મહત્તત્વમાંથી અહંકારની ઉત્પત્તિ થાય. જે પ્રમેય રત્ન સંગ્રહ છે એની અંદર મૂળ રૂપ વિવેક જે છે એની અંદર એક ચાર્ટ આપ્યો છે. એમાં તમે જોશો તો આ વાત સમજમાં આવશે કે અક્ષર બ્રહ્મ જે છે એની અંદરથી કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ આ બધું પ્રગટ થાય.
અને પછી એમાં જે પ્રકૃતિ છે, માયા છે, એમાંથી મહત્તત્વ પ્રગટ થાય. જેમાં કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ. પછી એમાં પ્રકૃતિ છે એ માયા છે, એમાંથી શું પ્રગટ થયું? મહત્તત્વ છે ને. મહત્તત્વ હે મહત એટલે મોટું, મહત્તત્વ એટલે અહંકાર. હા, એ મહત્તત્વમાંથી પ્રગટ થાય. મહત્તત્વ અને અહંકાર એટલે આ સમષ્ટિની વાત છે, આપણા લેવલની વાત નથી. તો અહંકારની મહત્તત્વથી અહંકારની ઉત્પત્તિ થાય છે. અને મહત્તત્વ અને અહંકાર એ બંને અંતઃકરણ રૂપ છે. તેથી પ્રથમ અંતઃકરણનો અધ્યાસ થાય છે. અંતઃકરણનો અધ્યાસ પહેલાં શા માટે? કારણ કે મહત્તત્વ અને અહંકાર એ બંને અંતઃકરણ રૂપ છે. તેથી સર્વપ્રથમ અંતઃકરણાધ્યાસ થાય છે. તેથી જીવ અંતઃકરણને પોતારૂપી માને છે. પ્રાણ અહંકારનું જ રૂપાંતર છે, તેથી તેનો અધ્યાસ થાય છે. પ્રાણ છે એ પણ અહંકારનું જ રૂપાંતર છે, તેથી તેનો અધ્યાસ થાય છે. અને હું ભૂખ્યો થયો કે હું તરસ્યો થયો એવું માનવા લાગે છે. અને અહંકાર પછી પંચમહાભૂત થાય છે. તેથી દેહ જે પંચમહાભૂતનો બનેલો છે તેનો અધ્યાસ થાય છે. અને અહંકારમાંથી, અહંકાર 3 પ્રકારનો થયો, સાત્વિક, રાજસ અને તામસ. એમાંથી તામસ અહંકારમાંથી પંચમહાભૂત થયા, પંચ તન્માત્રા થઈ. અને રાજસ અહંકારમાંથી ઇન્દ્રિયો થઈ, અને સાત્વિક અહંકારમાંથી મન થયું. એવી રીતના ચાર્ટ આપ્યો ને. તો અહંકાર પછી પંચમહાભૂત થાય છે. તેથી દેહ જે પંચમહાભૂતનો બનેલો છે એનો અધ્યાસ જીવને થાય છે. પછી ઇન્દ્રિયો રાજસ અહંકારમાંથી ઉત્પન્ન થાય. જુઓ, આ તામસ અહંકારની વાત અહીંયા પૂરી થઈ. રાજસ અહંકારમાંથી શું થાય? ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય ને 5 જ્ઞાનેન્દ્રિય. ઇન્દ્રિયો રાજસ અહંકારમાંથી ઉત્પન્ન થાય છે. તેથી ઇન્દ્રિયોનો અધ્યાસ કહેલો છે. આ રીતના ચારેય અધ્યાસથી સ્વરૂપનું વિસ્મરણ થાય છે. આ ચારેય અધ્યાસો લાગે પછી જીવ પોતાના સ્વરૂપને ભૂલી જાય. અને આ પરિણામ જણાવવાને માટે મૂલ થકી બીજા ક્રમથી પ્રકાશમાં વર્ણન કરવામાં આવ્યું છે. એટલે પરિણામ જણાવવાને માટે મૂળ થકી બીજા ક્રમથી, એટલે અંતઃકરણાધ્યાસથી જણાવ્યું ને પ્રકાશમાં. જો અંતઃકરણાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, એવી રીતના. જે પદાર્થ વસ્તુતઃ નથી તે પ્રતીત થાય અને આત્મા પ્રતીત ન થાય એને અવિદ્યા કહેવામાં આવે છે. જીવ અને અંતઃકરણ એ બંને એક જ છે એવું જે જ્ઞાન થાય તેને અંતઃકરણાધ્યાસ કહેવામાં આવે છે. એવી જ રીતના પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ અને દેહાધ્યાસનું પણ સમજવું. આવી રીતના અધ્યાસ થવાથી એના ધર્મો જીવમાં સ્ફુરે છે. અને જ્યારે દેહના ધર્મો જીવમાં સ્ફુરવા લાગી જાય ત્યારે હું દુબળો છું કે હું પુષ્ટ છું વગેરે કહેવામાં આવે છે. સમજાણું ને? એટલે હું દુબળો છું, પુષ્ટ છું એટલે જાડો છું એમ. એ દેહાધ્યાસ. અને અવિદ્યા એટલે શું? કે જે પદાર્થ વસ્તુતઃ નથી એ પ્રતીત થાય. એટલે જે પદાર્થ જેવો નથી, જેવો છે એવો પ્રતીત ન થાય, વસ્તુતઃ નથી એવી રીતના પ્રતીત થાય. અને આત્મા પ્રતીત ન થાય એટલે બ્રહ્માત્મકતાની અનુભૂતિ ન થાય.
ઋતેર્થ યત પ્રતિયત ન પ્રતિયત ચાત્મની તદ વિદ્યાદાત્મનો માયા યથા ભાસો યથા તમ. ભાગવત એમ કહે છે કે ઋતેર્થ યત પ્રત્યે જેવું છે એવું ન દેખાય, જે પદાર્થ વસ્તુતઃ નથી એવું પ્રતીત થાય. સમજાણું ને? અને આત્માની પ્રતીતિ ન થાય. આત્માની પ્રતીતિ ન થાય એટલે આચ્છાદન કરી દે, અને જે પદાર્થ વસ્તુતઃ નથી એવું પ્રતીત થાય એટલે અન્યથા પ્રતીતિ થાય. આપણે જોઈએ તે ને આચ્છાદન અને અન્યથા પ્રતીતિ, માયાના બે કાર્યો છે, આચ્છાદન કરવું અને અન્યથા પ્રતીતિ કરાવવું. હા, જેમાં ટેબલ છે તો ટેબલ જે છે જે પદાર્થ વસ્તુતઃ નથી એવો પ્રતીત થાય. ટેબલ જે છે એમાં હું અને મારું, આ સારું અને ખરાબ એવું ક્યાં છે એમાં? તો જે પદાર્થ વસ્તુતઃ નથી એવો આપણને પ્રતીતિ થાય એનું ના એ અવિદ્યાનું કાર્ય છે. હા, પેલા એ આચ્છાદન કરી દે, આત્માની પ્રતીતિ ન થવી અને અન્યથા પ્રતીતિ થવી એ અવિદ્યાનું કાર્ય છે. એટલે જગતના જે બી પદાર્થો છે એનું આચ્છાદન કરે અને અન્યથા પ્રતીતિ કરાવે. એ અવિદ્યાનું કાર્ય છે. અહીં કીધું ને અવિદ્યા, એને અવિદ્યા કહેવામાં આવે છે. અને એને કારણે આ બધા જીવને અધ્યાસ થાય છે. સમજાણું ને? જ્યારે ઇન્દ્રિયોનો અધ્યાસ થાય ત્યારે હું કાણો છું, હું બહેરો છું ઇત્યાદિ કહેવામાં આવે છે. જ્યારે પ્રાણનો અધ્યાસ થાય ત્યારે હું ભૂખ્યો છું, હું તૃપ્ત છું વગેરે કહેવામાં આવે છે. અંતઃકરણના અધ્યાસથી હું જાણું છું, હું નથી જાણતો, મને હર્ષ થાય છે, મને શોક થાય છે, એવું અંતઃકરણાધ્યાસને કારણે લાગે છે. તો આ પ્રકારે અધ્યાસ થવાથી સ્વરૂપ વિસ્મરણ થવાને લીધે જીવ છે એ જન્મ મરણ પામે છે. આ રીતના અધ્યાસ થવાના કારણે પોતાના સ્વરૂપને ભૂલી જવાથી જીવને જન્મ મરણ થયા કરે છે. અધ્યાસથી માની લીધેલા અભેદથી પોતાના સ્વરૂપ વડે દેહનો સ્વીકાર કરવો એનું નામ જન્મ કહેવાય છે. જે આપણે અહીં વ્રજભાષામાં જોયું ને હમણાં કે દેહ છે એ જ હું છું આવું માની લેવું, અને જીવ છે પોતાના ચૈતન્ય સ્વરૂપને ભૂલી જાય એનું નામ જન્મ. સમજો? આ પ્રકારે અધ્યાસ થવાથી સ્વરૂપને, પોતાના સ્વરૂપને, શુદ્ધ ચૈતન્ય બ્રહ્મનો અંશ જે પોતાનું સ્વરૂપ છે એને જીવ ભૂલી જાય, એનું વિસ્મરણ થવાને લીધે જીવ જન્મ અને મરણને પ્રાપ્ત કરે છે. હવે અધ્યાસથી માની લીધેલા અભેદથી, એટલે અધ્યાસના કારણે પોતે અંતઃકરણ છે ને પોતે પ્રાણ છે ને પોતે દેહ છે ને આવું અભેદ લાગવા માંડે ને એને સાથે રહેવાથી અંતઃકરણને પોતાનું સ્વરૂપ માની બેસે. એવી રીતના ઇન્દ્રિયોને, પ્રાણને, અંતઃકરણને, તો એ અધ્યાસથી માની લીધેલા અભેદથી, સમજાય છે? અભેદ એટલે કોનો? જીવનો દેહ સાથે અભેદ. એ દેહને પોતાનું સ્વરૂપ માની લે જીવ, એટલે પોતાના સ્વરૂપ વડે દેહનો સ્વીકાર કરવો એનું નામ જન્મ કહેવાય છે. પોતાના સ્વરૂપ વડે એટલે આ દેહને પોતાનો માની લે કે આ દેહ છે એ હું છું એવું માની લે છે, એ જન્મ કહેવાય. અને વિદ્યમાન દેહના અભિનિવેશથી એટલે કે અહંકારથી કોઈ પણ કારણથી દેહને ભૂલી જવો એની અત્યંત વિસ્મૃતિ થવી એનું નામ મરણ કહેવાય છે. સમજો? વિદ્યમાન દેહના અભિનિવેશથી એટલે કે અહંકારથી
કોઈ પણ પ્રકારથી દેહને ભૂલી જવો અને તેની અત્યંત વિસ્મૃતિ થઈ જવી, એનું નામ મરણ છે ભાઈ. આ પ્રકારે મૂળ અવિદ્યાથી થયેલા દેહાધ્યાસ આદિ વડે બંધ છે અને બંધનથી જન્મ મરણ આદિ પરંપરાજનક દેહાદિ ધર્માધ્યાસ એ સંસાર છે, એને સંસાર કહેવામાં આવે છે. આ પ્રકારે મૂળ અવિદ્યાથી થયેલા દેહાધ્યાસ આદિ વડે બંધન થાય છે. એટલે જે અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, આ બધા અવિદ્યાથી થયેલા દેહાધ્યાસ આદિ વડે બંધનને પ્રાપ્ત કરે છે. અને બંધનથી જન્મ મરણ આદિ પરંપરાજનક દેહાદિના જે ધર્મ છે, જે એના અધ્યાસ છે, એને સંસાર કહેવાય છે. સમજાણું ને? આ બધા દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, આ બધા અધ્યાસ જ્યારે એને લાગે ત્યારે જીવ સંસારી થયો એમ કહેવાય. તત્શક્ત્યા અવિદ્યા જીવ સંસાર ઉચ્યતે, પેલા પ્રથમ શ્લોકમાં જ આ વાત આવી ગઈ ને. આથી બંધન અનાદિ નથી, આ વાત સિદ્ધ થાય છે. એટલે શંકરાચાર્યજી જે 5 પદાર્થોને અનાદિ માને છે ને, જીવ ને ઈશ્વર ને શુદ્ધ ચૈતન્ય અને ઈશ્વર અને શુદ્ધ ચૈતન્યમાં ભેદ ને અવિદ્યા ને આવા 6 પદાર્થને નિત્ય માને છે. આ 6 પદાર્થને અનાદિ માને છે. તો એનું અહીંયા પુરુષોત્તમજીએ ખંડન કર્યું કે ભાઈ એ અનાદિ નથી, એ સાદી છે. એનો કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. જ્યારે જીવને અવિદ્યા લાગે છે, અધ્યાસ લાગે, ત્યારે એને આ બંધન થાય છે. એટલે બંધન અનાદિ નથી. સમજમાં આવ્યું ને? અનાદિ બંધન નથી. જે શંકરાચાર્યજી બંધનને અનાદિ 6 પદાર્થમાં બંધનને અનાદિ માને છે, એનું ખંડન પણ અહીંયા પુરુષોત્તમજીએ કરી દીધું. કારણ કે જીવને અવિદ્યા લાગે ત્યારે એને બંધન થાય છે. એટલે બંધન કોઈ અનાદિ નથી. સમજાણું ને? હે? હા, નિત્ય તો એક પરબ્રહ્મ જ છે, બીજું કોઈ અનાદિ નથી. પણ શંકરાચાર્યજી જે જીવને, પછી ઈશ્વરને, પછી શુદ્ધ ચૈતન્યને, અને ઈશ્વર અને શુદ્ધ ચૈતન્યમાં જે ભેદ છે એ, પછી અવિદ્યા અને અવિદ્યાએ કરેલું બંધન, આ 6 વસ્તુને અનાદિ માને. પણ અવિદ્યાએ કરેલું બંધન કાંઈ અનાદિ થોડું છે. એ તો જીવને આ અધ્યાસો લાગુ પડ્યા, અવિદ્યા લાગી ત્યારે એને બંધન થયું. પહેલાં તો એ શુદ્ધ અવસ્થા હતો. એટલે જે બંધન અવસ્થા છે, બંધન છે, એ અનાદિ નથી ભાઈ. માયાવાદીઓ જે એને અનાદિ માને ને 6 પદાર્થનો, તો બંધન અનાદિ નથી, આ વાત અહીંયા સિદ્ધ થઈ ગઈ. કારણ કે જ્યારે એને અધ્યાસો લાગુ પડે ત્યારે એને બંધન થાય છે, અવિદ્યા લાગે ત્યારે. તો આ રીતના કાર્ય સહિત અવિદ્યાનું નિરૂપણ થયું. હવે કાર્ય સહિત વિદ્યાનું નિરૂપણ કરે છે. કાર્ય સહિત અવિદ્યાનું નિરૂપણ થયું. કાર્ય સહિત હવે વિદ્યા અવિદ્યા નાશેતુ જીવો મુક્તો ભવિષ્યતિ. 33મા શ્લોકમાં કીધું ને, પંચ પર્વેત્વ વિદ્યેયમ, પંચ પર્વાત્વ વિદ્યેયમ યદ બદ્ધો યાતિ સંસ્કૃતિમ વિદ્યા અવિદ્યયા નાશે તુ જીવો મુક્તો ભવિષ્યતિ. એટલે અવિદ્યાથી બંધાઈને જીવ છે એ જન્મ મરણને પ્રાપ્ત કરે છે, અને અવિદ્યા છે એ વિદ્યા વડે નાશ પામે છે, ત્યારે જીવ છે એ મુક્ત થઈ જાય છે. સમજાણું ને? તો એ વાત હવે પુરુષોત્તમજી આવરણ ભંગમાં અહીંયા સમજાવે છે કે આ પ્રકારે કાર્ય સહિત અવિદ્યાનું નિરૂપણ કરીને હવે કાર્ય દ્વારા વિદ્યાનું નિરૂપણ કરવામાં આવે છે.
કદાપી કોઈને એવી શંકા થાય કે ભાઈ વિદ્યાથી મોક્ષ થાય ત્યારે ભજનની શું જરૂર છે? તો હવે તમે ભજનની વાત કેમ કરો છો? વિદ્યાથી જો અવિદ્યાનો નાશ થઈ જાય અને વિદ્યાથી જો મોક્ષ થઈ જાય તો પછી ભજનની શું જરૂર? આવી શંકા દૂર કરવા માટે કહે છે કે અવિદ્યાનો વિદ્યાથી સર્વ પ્રકારે નાશ નથી થતો ભાઈ. વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ પંચપર્વા તો એનાથી અવિદ્યા જે છે એ દૂર થાય છે, પણ સંપૂર્ણ દૂર થતી નથી. અવિદ્યાનો વિદ્યાથી સર્વ પ્રકારે નાશ થતો નથી, તે મોક્ષ પણ તે પ્રમાણે થતો નથી. એટલે વિદ્યાની પ્રાપ્તિ થઈ ગઈ, વૈરાગ્ય, સાંખ્ય, યોગો, તપો, ભક્તિશ્ચ કેશવે, પંચપર્વા વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ તો પંચપર્વા અવિદ્યા છે એ દબાઈ જાય છે. ફરી પાછી વિદ્યાને દબાઈ જાય તો અવિદ્યા હાવી થઈ જાય તો ફરી પાછો એને દેહમાં અહંકાર પ્રાપ્ત થઈ જાય છે. તો અવિદ્યાનો વિદ્યાથી સર્વ પ્રકારે નાશ નથી થતો, તે મોક્ષ પણ તે પ્રમાણે થતો નથી. કાર્યનો સર્વ પ્રકારે નાશ સમવાયી એટલે કે ઉપાદાન. ઘડાનું માટી એ ઉપાદાન કારણ છે, એ કારણનો નાશ થવાથી થાય છે. તો કાર્યનો સર્વ પ્રકારે નાશ સમવાયી જે કારણ છે, જે ઉપાદાન કારણ છે, એ કારણનો નાશ થવાથી થાય. માનો કે ઘડો ફૂટી ગયો તો ઘડાનો નાશ સંપૂર્ણ નથી થયો, એ તો માટી થઈ ગયો, માટીમાંથી પાછો ઘડો બની જાય. એટલે સંપૂર્ણ કારણનો નાશ થયો નથી. કાર્યનો નાશ થઈ ગયો પણ કારણના ફોર્મમાં હજી એ છે એમ. તો એ અહીંયા એ દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ ઉપાદાન કારણ છે, ઘડાનું ઉપાદાન કારણ માટી છે, ઘડો કાર્ય છે. તો કાર્યનો નાશ થઈ ગયો એટલે શું મોક્ષ થઈ ગયો ઘડાનો? પણ કારણના રૂપમાં તો છે જ ને હજી એમ. કારણનો નાશ થવાથી મોક્ષ થાય છે. સમજમાં આવી વાત કે કાર્યનો સર્વ પ્રકારે નાશ એટલે કે સમવાયી. કાર્યનો સર્વ પ્રકારે નાશ કારણનો નાશ થવાથી થાય છે. સમજાયું ને? કારણનો નાશ ન થાય તો કાર્યનો સર્વ પ્રકારે નાશ થતો નથી. હવે વિદ્યા સાત્વિક હોવાથી જોયું ને આપણે, માયાના જે 3 ગુણો છે, સાત્વિક, રાજસ અને તામસ, એમાંથી તામસ અને રાજસમાંથી અવિદ્યા પ્રગટ થઈ અને સાત્વિકમાંથી વિદ્યા પ્રગટ થઈ. સમજાણું? શરૂઆતમાં જ આવા જો આપણે માયાના 3 ગુણ છે, સત્વ, રજ અને તમ. એમાંથી સત્વમાંથી વિદ્યા પ્રગટ થઈ અને રજ અને તમમાંથી અવિદ્યા પ્રગટ થઈ. તો જુઓ, મોક્ષ પણ એનો જ્યાં સુધી કાર્યનો સર્વ પ્રકારે નાશ સમવાયી કારણનો નાશ થવાથી થાય છે, એના વગર થતો નથી. વિદ્યા છે એ સાત્વિક હોવાથી પોતાને ઉત્પન્ન કરનાર માયાનો નાશ કરી શકતી નથી. વિદ્યા એ સાત્વિક છે. એ વિદ્યા બહુમાં બહુ શું કરે? અવિદ્યાને દબાવી દે, પણ માયાનો નાશ ન કરે. સમજાય છે ને? વિદ્યાથી અવિદ્યા દબાઈ જાય પણ માયાનો નાશ થાય નહીં, કારણ કે માયાની તો એ શક્તિ છે. વિદ્યા સાત્વિક હોવાથી પોતાને ઉત્પન્ન કરનાર માયાનો નાશ કરી શકતી નથી. અને માયા વિદ્યમાન હોવાથી સૂક્ષ્મ રૂપથી અવિદ્યા પણ વિદ્યમાન રહે જ છે ભાઈ. માયા જે વિદ્યમાન હોય તો માયાની જે પ્રોડક્ટ અવિદ્યા છે એ પણ સૂક્ષ્મ રૂપથી રહે જ છે. ભલે તમે વિદ્યાને પ્રાપ્ત કરી લીધી તો પણ અવિદ્યા તો રહે જ છે તમારામાં. જેમ અત્યારે તમે જાગૃત અવસ્થામાં છુઓ તો નિંદ્રા શું નાશ પામી ગઈ? નાશ નથી પામી ગઈ, અંદર ક્યાંક ખૂણે ખાંચી કે બેસી ગઈ. જેવી હમણાં શાંત થાય અને પ્રસાદ લેશું એટલે સીધી અંદરથી બહાર નીકળવું. કેવી આવે?
બોલો, એ કાંઈ નાશ થોડી થઈ હોય, અત્યારે દબાઈ ગઈ છે એમ. એવી રીતના વિદ્યા સાત્વિક હોવાથી પોતાને ઉત્પન્ન કરનાર માયાનો નાશ નથી કરી શકતી, અને માયા જે છે વિદ્યમાન હોવાથી સૂક્ષ્મ રૂપથી અવિદ્યા પણ વિદ્યમાન રહે જ છે. જ્યાં સુધી માયા દૂર ન થાય ત્યાં સુધી સંપૂર્ણ રીતે વિદ્યાનો નાશ ન થાય ને સંપૂર્ણ રીતે અવિદ્યાનો પણ નાશ ન થાય. અને તે વખતે જેમ જાગૃત અવસ્થાથી નિંદ્રાનું ઉપમર્દન થાય છે. એટલે આપણી જાગ્રત અવસ્થા હોય ત્યારે નિંદ્રા છે એ દબાઈ જાય છે, એનું ઉપમર્દન થાય છે, એ દબાઈ જાય છે, પણ નાશ થતો નથી. અંદર ઘૂસી, અંદર સંતાઈ ગઈ નિંદ્રા જે છે. આ તો દ્રષ્ટાંત આપે છે, એના દ્વારા સમજાવવું છે વિદ્યા અને અવિદ્યાની વાત. એમ કે ભાઈ આપણી જાગરણ અવસ્થા હોય ત્યારે નિંદ્રા અવસ્થા ઉપમર્દન થઈ જાય, દબાઈ જાય, અને જ્યારે પાછી એ નિંદ્રાની જાગ્રત અવસ્થા આપણી જ્યારે નિંદ્રા આવી થઈ જાય ત્યારે જાગરણ દબાઈ જાય. તો જાગૃત અવસ્થાથી નિંદ્રાનું ઉપમર્દન થાય, પણ ક્યારેય નાશ થતો નથી. સમજાણું ને? ફરી પાછી જ્યારે નિંદ્રા હાવી થઈ જાય જાગરણ ઉપર તો જાગરણ દબાઈ જાય, આપણને નિંદ્રા આવવા માંડે, ઝોલા આવવા માંડે, આંખું વિચાઈ જાય. એવી રીતના વિદ્યા છે એનાથી અવિદ્યાનો સંપૂર્ણ નાશ ન થાય પણ ઉપમર્દન થાય. સમજાય? વિદ્યાથી અવિદ્યાનું ઉપમર્દન થાય પણ નાશ નથી થતો. તેથી અવિદ્યા વિદ્યમાન હોવાથી દેહાદી ધર્માધ્યાસ પણ એટલે દેહાદી ધર્મનો અધ્યાસ પણ સૂક્ષ્મ રૂપે વિદ્યમાન રહે છે. સમજાણું ને? અવિદ્યા વિદ્યમાન હોવાથી એમાં દેહાદી ધર્મો જે છે, એટલે દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ પણ સૂક્ષ્મ રૂપે વિદ્યમાન રહે છે. તેથી જન્મ મરણ અભાવરૂપ મોક્ષ પણ સમગ્ર માયા નિવૃત્તિ રૂપ મોક્ષ નથી. એટલે જન્મ મરણ અભાવ થઈ જાય કે જન્મ મરણનો અભાવ થવો, જન્મ મરણ અભાવ રૂપ મોક્ષ પણ સમગ્ર માયા નિવૃત્તિ રૂપી મોક્ષ નથી ભાઈ. આ મોક્ષ જે છે જન્મ મરણમાંથી છૂટવું, સમજો, એ મોક્ષ જે છે એ સમગ્ર માયાની નિવૃત્તિ રૂપી મોક્ષ નથી. સમગ્ર માયાની નિવૃત્તિ રૂપી મોક્ષ ક્યારે થાય? કે મામે વિયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી, તે ભગવાનના શરણે જવાથી થાય, એના વગર ન થાય. સમજમાં આવે છે ને? સંપૂર્ણ માયાની નિવૃત્તિ છે ભગવાનની શરણાગતિ સિવાય ન થાય. દેવી હૈસા ગુણમયી મમ માયા દુરત્યયા મામે વિયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. એટલે તમને અવિદ્યા દૂર થઈ ગઈ, માનો કે તો વિદ્યા પ્રાપ્ત થઈ, એટલે અવિદ્યા છે ને ઉપમર્દન થઈ ગયું. અવિદ્યાનું ઉપમર્દન થઈ ગયું એટલે તમે મુક્ત થઈ ગયા, મોક્ષ થઈ ગયો એમ. પણ એ મોક્ષ એ ટેમ્પરરી છે એમ, નિત્ય નથી. કેમ? કેમ કે માયાની નિવૃત્તિ નથી થઈ ને હજી. તમારે વિદ્યાની પ્રાપ્તિ થઈ ગઈ, વિદ્યાની પ્રાપ્તિ થઈ ગઈ એટલે અવિદ્યા દબાઈ ગઈ. પણ અવિદ્યા દબાઈ ગઈ પણ માયા તો પાછી ઊભી જ છે. માયા ઊભી હોય ત્યાં સુધી મુક્તિ થાય નહીં. સમજાય છે ને? એટલે જન્મ મરણનો અભાવરૂપી મોક્ષ થઈ ગયો તમને, ચાલો જન્મ મરણ નહીં, પણ જન્મ મરણનો અભાવ થઈ ગયો. પણ જ્યારે ફરીથી પાછી અવિદ્યા આવી થઈ અને અહંકાર પ્રગટ થઈ ગયો તો પાછો દેહ પ્રાપ્ત થયો, પાછું તમે જન્મ મરણનું ચક્ર પાછું ચાલુ થશે. એટલે જે સંપૂર્ણ મુક્તિ છે એ તો જ્યાં સુધી માયા દૂર ન થાય ત્યાં સુધી ન થાય. આત્યંતિકી મુક્તિ, હા, આત્યંતિકી મુક્તિ જે છે એ માયા દૂર થાય ને તો જ થાય, બાકી આત્યંતિકી મુક્તિ ન થાય. બાકી જન્મ મરણના અભાવ રૂપી જન્મ મરણાભાવ એટલે કે જન્મ મરણનો અભાવ રૂપી મોક્ષ, એ પણ
સમગ્ર માયા નિવૃત્તિ રૂપી મોક્ષ નથી ભાઈ. આથી એવું સિદ્ધ થાય છે કે કારણ અને કાર્ય સહિત બંધનું ઉપમર્દન થવું, બંધનું ઉપમર્દન થવું એ જ વિદ્યાકૃત મોક્ષ છે. વિદ્યાકૃત મોક્ષ એટલે શું? કે બંધન જે છે દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, એનું ઉપમર્દન થવું. વિદ્યાની પ્રાપ્તિ થાય તો અવિદ્યા દબાઈ જાય, એનું ઉપમર્દન થાય, એ વિદ્યાકૃત મોક્ષ છે. સમજો, માયા દૂર થતી નથી, માયા તો ઊભી જ છે. એ વિદ્યાના કારણે એને મોક્ષ થાય, મોક્ષા અનુભૂતિ થાય કે ચાલો આપણી અવિદ્યા હવે ઉપમર્દન થઈ ગઈ, એટલે એ પોતાને મુક્ત માનવા લાગી જાય એમ. તો એ વિદ્યાકૃત મોક્ષ છે, આત્યંતિક મોક્ષ નથી કે ત્યાંથી પાછું જ ન આવવું પડે. આવો મોક્ષ નથી. આવો મોક્ષ તો ભગવાનના ભજનથી થાય, ભગવાનની શરણાગતિથી થાય. સમજમાં આવે ને? શાસ્ત્રી સાધનો જે કરો એ કરીએ, વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ અને ભક્તિ, એટલે મર્યાદા ભક્તિ. કારણ કે પંચપર્વા વિદ્યાની અંદર જે ભક્તિ આપી છે એ મર્યાદા ભક્તિ છે. તો એ પંચપર્વા વિદ્યાની પ્રાપ્તિ થાય તો શું થાય? પંચપર્વા અવિદ્યા ઉપમર્દન થાય, દબાઈ જાય એમ. અને એના કારણે એને એક ટેમ્પરરી મોક્ષ મળે. પણ આત્યંતિકી મોક્ષ તો જ્યારે માયા દૂર થાય ત્યારે થાય. કારણ કે માયાની બે પ્રોડક્ટ છે, વિદ્યા અને અવિદ્યા. તમને કદાચ ચાલો અવિદ્યા હતી ને વિદ્યા તમે પ્રાપ્ત કરી લીધી, વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ, ભક્તિ, તો તમારી અવિદ્યા દબાઈ ગઈ, એટલે તમે એમ લાગે કે હાલો આપણે મુક્ત થઈ ગયા. પણ એ મુક્ત જે થઈ ગયા ને એ વિદ્યાકૃત મોક્ષ છે, આત્યંતિક મોક્ષ નથી. એટલે એ જે મોક્ષ છે ને એનો કંઈ ભરોસો નથી. પાછી અવિદ્યા છે એ હાવી થઈ જાય ને વિદ્યાને દબાવી દે તો પાછું હતું ને એમને તમને બંધન થઈ જાય. પણ જ્યારે માયા દૂર થાય, જે ભગવાનની શક્તિ છે એ માયા દૂર તો પાછી ભગવાનની સેવા કરવાથી થાય. જે આના પછીના શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે છે કે ભાઈ જે આત્યંતિકી મુક્તિ જે છે એ તો ભગવાનના ભજનથી જ થાય. સમજાય છે? એના વગર એ શક્ય નથી. બાકી એવી ચાલુ ખાતાની મુક્તિ તમને મળી જાય, કદાચ તમે બહુ મહેનત કરો ને વિદ્યાની પ્રાપ્તિ કરો તો વિદ્યાકૃત મોક્ષ પ્રાપ્ત થાય. તેથી સમગ્ર માયાની નિવૃત્તિ કરવાને માટે ભજન કરવાની આવશ્યકતા છે. શ્રી મહાપ્રભુજી કહે કે સમગ્ર જો માયાની નિવૃત્તિ કરવી હોય તો ભગવાનનું ભજન કરવું. બાકી તમે શાસ્ત્રમાં બતાવેલા સાધનો કરો, મહેનત કરો ઘણી બધી, તો વિદ્યાકૃત મોક્ષ મળે. તમને વિદ્યા પ્રાપ્ત થઈ જાય ને અવિદ્યા દબાઈ જાય. નિંદ્રા અને જાગરણની જેમ ઉપમર્દન થઈ જાય. પણ આત્યંતિકી મુક્તિ ન મળે. આત્યંતિકી મુક્તિ તો ભગવાનના શરણે જવાથી મળે. કારણ કે ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે માયાની નિવૃત્તિ ક્યારે થાય? કે માયા મામેવ યે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી. તે મારા શરણે આવે તો માયા દૂર થાય. બાકી મોટા મોટા ઋષિ મુનિઓ છે એની માયા દૂર નથી થતી. કેમ નથી થતી? ભગવાનની શરણાગતિ નથી કરતા. ભગવાનની શરણાગતિ નથી કરતા પોતાના સાધન બલથી ઉપર ચડે છે એટલે એ પડે છે. ભગવાનના ચરણ કમળનો અનાદર કરવાના કારણે ઉપર ચડેલા પડે છે. પતંત્ય અધોનાદ, ઉપરથી પડે છે. કેમ? અનાદૃત અંઘ્રી, ભગવાનના ચરણ કમળનો આશ્રય ન કરવાથી ઉપર ચડેલા નીચે પડે છે. મોટા મોટા જ્ઞાનીઓ, મોટા મોટા ઋષિમુનિઓ, એવું ભાગવત એમ કહે છે. એટલે ભગવાનની શરણાગતિથી નિત્ય આત્યંતિકી મુક્તિ મળે છે કે જ્યાંથી એને ફરી પાછું આવવું પડતું નથી. એવી મુક્તિ મળે છે. અને આ જે મુક્તિ છે એ ટેમ્પરરી છે. ક્યારેક એની ઉપર અવિદ્યા હાવી થઈ જાય તો ફરીથી પાછી વિદ્યા એની દબાઈ જાય છે અને ફરીથી જન્મ મરણમાં એ ફસાઈ જાય છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ સમગ્ર માયાની નિવૃત્તિ ભગવાનના ભજન કરવાથી થાય. ત્વય ઉપભુક્ત સ્રગ ગંધ વાસો અલંકાર ચર્ચિતા ઉચ્છિષ્ટ ભોજીનો દાસા તવ માયા જયમય. જુઓ ને,
અવિદ્યા જહેમહી કે વિદ્યા જહેમહી નહીં. વિદ્યાને અવિદ્યા જેની પ્રોડક્ટ છે એ માયાની ઉપર ભક્ત છે એનો જય થઈ જાય છે. ભગવાનની સેવા કરવાવાળા, ભગવાનની શરણાગતિ કરવાવાળા જે ભક્ત છે એનો આ માયાને પણ જીતી જાય છે. સમજાણું ને? તો માયાની જ્યાં સુધી નિવૃત્તિ ન થાય ત્યાં સુધી તો એને નિત્ય મુક્તિ એટલે કે આત્યંતિક મુક્તિ કે જ્યાંથી એને ફરી પાછું આવવું જ ન પડે એવી મુક્તિ ન મળે. ટેમ્પરરી મળી જાય. કદાચ વિદ્યા પ્રાપ્ત કરે, ખૂબ મહેનત કરે, વૈરાગ્ય રાખે, સાંખ્ય એટલે નિત્ય વસ્તુ વિવેક રાખે, વૈરાગ્ય સાંખ્ય યોગ એ ચિત્તને એકાગ્ર કરે, વૈરાગ્ય સાંખ્ય તપ કરે અને મર્યાદા ભક્તિ જે પંચપર્વા વિદ્યામાં બતાવી એવું કરે તો એનાથી એના દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ છે એ અવિદ્યા દબાઈ જાય. અત્યારે જેમ જાગરણ અવસ્થામાં નિંદ્રા દબાઈ જાય, પણ જો પાછી નિંદ્રા આવી થાય તો જાગરણ દબાઈ જાય. સમજાણું ને? એવી રીતના અવિદ્યા જે છે એ દબાઈ જાય વિદ્યાથી. ફરી પાછી જો અવિદ્યા આવી થઈ જાય તો ફરી પાછું એને બંધન થઈ શકે એમ. એટલા માટે સંપૂર્ણ જે માયાની નિવૃત્તિ છે તો ભગવાનની શરણાગતિથી, ભગવાનના ભજનથી જ થાય છે. આ આખું રહસ્ય મહાપ્રભુજી અહીંયા બંધન અને મોક્ષનું સમજાવ્યું કે કઈ રીતના જીવ બંધન થાય, કઈ રીતના એને મુક્તિ મળે. આમાં તમે કીધું શરણાગતિથી થાય તો આપણે શરણાગતિ કરીએ, સેવામાં પહોંચીએ કે ભજન કરીએ, બધું કરીએ તો માયા નિવૃત્ત થઈ આપણને કેવી રીતે ખબર પડે કે આ જતી રહી માયા અહીંયાથી આપણી જોડેથી? એ કેવી રીતે ફીલ કરી શકીએ? એ આપણા બધા અધ્યાસો છે એ ભગવદગામી બની જાય, ભગવત સંબંધી બની જાય, પછી માયાનું કાર્ય જે છે આપણી અંદર ઇફેક્ટિવ ન રહે. સંસાર આસક્તિ છે એ માયાનું કાર્ય છે દૂર થઈ જાય. સમજાય છે ને? માયાના જેટલા બી ફંક્શન છે એ બધા નલ એન્ડ વોઇડ થઈ જાય કે એ અનઇફેક્ટિવ થઈ જાય. આપણો એની ઉપર વિજય થઈ જાય તો માયાને જીતી ગયા ને. સમજાય છે ને વાત? કે જેવી રીતના ભક્ત છે એનો દેહાધ્યાસ પણ ભગવાનની સેવામાં ઉપયોગી બની જાય, એનો પ્રાણાધ્યાસ પણ ભગવાનની સેવામાં ઉપયોગી બની જાય, એના બધા અધ્યાસો જે છે એ ભગવાનના ભજનમાં ઉપયોગી બની જાય. સમજાણું? તો ભગવાનનું ભજન કરવાથી આ બધા અધ્યાસો પણ છૂટી જાય જે માયાનું કાર્ય છે. અને માયા પોતે પણ જે ભગવાનના ભક્ત છે એને બાધારૂપ થતી નથી એવું ભાગવત અને ભગવદ્ ગીતા કહે છે કે ભગવાનના ભક્ત જે છે એને માયા મોહ નથી પમાડતી એમ. જ્ઞાનીનામ અપી વાક્યને ન ભક્તમ મોહ ઈષ્યતિ. એ જ્ઞાનીઓ જે છે એને ભગવાનની માયા મોહ પમાડે છે. સમજો? જ્ઞાનીઓ છે એને ભગવાનની માયા મોહ પમાડે છે, પણ ભક્તો જે છે એને ક્યારેય ભગવાનની માયા મોહ કરતી નથી. જે ભગવાનના શરણાગત છે, ભગવાનની ભક્તિ કરવાવાળા છે એને ક્યારેય ભગવાનની માયા મોહ નથી પમાડતી. સમજીશ ને? એટલે જ્ઞાનીઓને મોહ થાય છે પણ ભગવાનના ભક્તો છે એને આવો મોહ નથી થતો ક્યારેય. એટલે ઘર, સંસાર, પૈસા બધામાંથી આપણો મોહ જતો રહે એટલે એવું સમજવાનું કે આપણને માયા થોડી દૂર થઈ. હા. તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધન. તો એ સંસાર દુઃખની નિવૃત્તિ ક્યારે થાય? આ અવાંતર ફલ છે ભગવત સેવાનું. સમજો? ભગવાનની સેવા કરતાં કરતાં એના સંસારના દુઃખની નિવૃત્તિ તો એનું અવાંતર ફલ છે. સમજાઈશ ને? માયા દૂર થઈ જવી એ કાંઈ એનું મેન ગોલ નથી ભક્તનો, એ તો એનું અવાંતર ફલ છે. વૈરાગ્ય તો એને અવાંતરતયા પ્રાપ્ત થઈ જશે. જે નિત્ય વસ્તુ વિવેક જે છે, જ્ઞાન સાંખ્ય છે, એને અવાંતરતયા પ્રાપ્ત થઈ જશે. યોગ છે, યોગ ચિત્તવૃત્તિ નિરોધ, ચિત્તનું કૃષ્ણમાં પ્રવણ થવું, એ તો એને
ભગવત સેવા કરતાં કરતાં પ્રાપ્ત થઈ જશે. તો આ બધી પંચપર્વા વિદ્યા જે છે એ તો એને ભગવત સેવાથી જ પ્રાપ્ત થઈ જશે. એના માટે કોઈ એને અલગ સાધન કરવાની જરૂર નથી. સમજે ને? એટલે ભગવાનના ભક્ત જે છે એ તો માયાને જીતી જાય છે. ત્વય ઉપભુક્ત સ્રગ ગંધ વાસો અલંકાર ચર્ચિતા ઉચ્છિષ્ટ ભોજીનો દાસા તવ માયા જહે મહી. કે આવા ભક્તો જે છે એ માયાને જીતી જાય છે અને માયા એને બાધારૂપ નથી થતી. હા, આપનું ઉચ્છિષ્ટ સ્રગ એટલે ફૂલમાલા, ગંધ એટલે ચંદન વગેરે, આભરણો વગેરે, ઠાકોરજીનું જે ભોજ્ય પદાર્થ વગેરે ઉચ્છિષ્ટ લેવાવાળા ભક્તો છે, ભગવાનની સેવા કરવાવાળા છે અને ભગવાનને સમર્પિત છે, એને ભગવાનની માયા બાધારૂપ નથી થતી. કારણ કે માયા ભગવાનની શક્તિ છે. તો એ ભક્તને મોહ નથી પમાડતી, જ્ઞાનીઓને મોહ પમાડે છે. એવું સંન્યાસ નિર્ણયમાં મહાપ્રભુજીએ સમજાવ્યું. જ્ઞાની અપી ચેતાંસી, દુર્ગા સપ્તશીનું ન્યાસ કોટેશન પણ આપ્યું છે કે ભક્તોને મોહ નથી કરાવતી, જ્ઞાનીઓને મોહ પમાડવા આવે એની સાધનામાં. એટલે ઘણા બધા જ્ઞાનીઓ જે છે, ઋષિમુનિઓ છે, એ કેમ ફસાઈ જાય? એટલા માટે કે એ ભગવાનનો આશ્રય નથી. એટલે ભગવાનનો આશ્રય હોય તો એ ફસાય નહીં, પણ ભગવાનનો આશ્રય ન હોવાના કારણે ગમે એટલું ઉપર ચડ્યા હોય તો એ ભગવદ અંઘ્રીનો, ભગવત ચરણ કમળનો અનાદર કરવાથી પતંત્ય અધોના, ઉપરથી નીચે પડે છે. એનું નામ શું કામ નીચે પડે? માયાના કારણે. કે હજારો વર્ષની તપ કર્યું સૌભરી ઋષિએ, પછી શ્રી યમુનાજીના જલની અંદર મત્સ્યની ક્રીડા જોઈ તો એને લગ્ન કરવાની ઈચ્છા થઈ. માનધાતાની 50 કન્યાઓને પરણી. તો એ પાછી કેમ આવી થઈ ગઈ? આખી દુનિયા છોડીને ત્યાં તપ કરવા ગયા. સમજાય ને? તો પાછી કેમ અવિદ્યા આવી થઈ ગઈ? પાછી ઉપમર્દન થઈ ગયું વિદ્યાનું. કારણ કે માયા હજી દૂર થઈ નથી. એટલે સમજમાં આવ્યું ને? એટલે મોટા મોટા ઋષિમુનિઓ છે, જ્ઞાનીઓ છે, એનાય છક્કા છૂટી જાય, માયા દૂર નથી થઈ એટલે. પણ ભગવાનના ભક્તો જે છે એ તો ભગવાનને સમર્પણ કરી દે. લગ્ન કરે તો ભગવાનને સમર્પણ કરવા માટે કરે. એને કાંઈ વાંધો નથી. માનધાતાની 50 કન્યાને પરણે તો એ બધી સેવામાં લગાડે. હાલો બધા એક સામગ્રી બનાવો ને એક ફૂલ મંડલી કરો ને એક નાવ સરખી સજાવો ને એક ખસનો બંગલો કરો ને એક કુવારા કરો ને એક હાર્મોનિયમ લ્યો, એક પકાવટ લ્યો, એક પંખો કરો, એક જાંજ લ્યો. 50 રૂપિયામાં સેટિંગ થઈ જાય. થઈ જાય કે નહીં? બોલો. 50 ઘટે. હજી હોય તો ચાલશે. એટલે એ ભક્ત છે એને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે એ માયાને જીતી જાય છે. પણ મોટા મોટા ઋષિ મુનિઓ છે, જ્ઞાનીઓ છે, ફસાઈ જાય છે. કારણ કે ભગવાનના ચરણ કમળનો આશ્રય ન હોવાને કારણે પડે છે. સમજમાં આવી ને વાત? એટલે ભક્ત જે છે એ માયાને તરી જાય છે. માયા એને બાધારૂપ થતી નથી. એવો આ ભક્તિ માર્ગ છે. કારણ કે અન્યથા માતરો બાલા નસ્તન્ય પુપુસુ ક્વચિત, મહાપ્રભુજી સંન્યાસ નિર્ણયમાં કે ને, હરિરત્ર ન શકનોતી કર્તૃમ બાધા કૂતો પડે. કે અન્યથા માતરો બાલા ન સ્તન્ય પુપુસુ ક્વચિત, કે નહીતર માતા એના બાળકને સ્તનપાન કરાવતી માતા એના બાળકનું મર્ડર કરે કોઈ દી? કેમ ન કરે ભાઈ? એ પોતાનું માને છે, એનું ભરણ પોષણ કરે છે. એવી રીતના ભગવાન પણ એના જે ભક્ત છે એનું ભરણ પોષણ કરે છે. એને માયા લાગવા દેતા નથી. લાગે તો એનો સંસ્કાર કરી દે. માયા એને લાગેલી છે એટલી માયા ભગવાન એનામાં રાખે છે કે અવિદ્યા પૂતના નષ્ટા ગંધ માત્ર અવશેષિતા. પૂતના રૂપી જે અવિદ્યા છે વ્રજમાં આવી તો ભગવાને એને વધ કર્યો, પણ એની ગંધ બધા વ્રજવાસીઓમાં રાખી દીધી. એ અવિદ્યાની ગંધ રાખી એટલે એટલો અધ્યાસ બધામાં રાખ્યો. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ. શું કામે રાખ્યો? ભગવાનની સેવામાં ઉપયોગી છે એટલે. સમજમાં આવ્યું ને? જો સંપૂર્ણ અધ્યાસ દૂર થઈ જાય
તો જ્ઞાનીઓ અને ભક્તમાં કોઈ ડિફરન્સ જ ન રહે. સમજાણું ને? એટલે થોડો તો દર્પ તો રખનો ही चाहिए, થોડો તો દર્પ તો ભક્તમાં હોવો જ જોઈએ, નહીંતર જ્ઞાની અને ભક્તમાં કોઈ ડિફરન્સ ન રહે. એટલે ભગવાને આવી અવિદ્યા થોડી રાખી બધાય, જેથી કરીને ભગવાનને પોતાના દાસોહમ, હું કૃષ્ણનો દાસ છું, કૃષ્ણ મારા સ્વામી છે, આવી મમતા, આવો અધ્યાસ ભગવાનની સેવામાં ઉપયોગી છે. આવો અધ્યાસ જ ન હોય તો પ્રભુ મારા સ્વામી છે એવું ન બોલી શકાય. અધ્યાસ ન હોય તો કોઈ સેવાય ન કરી શકે. એટલે આપણે ત્યાં જે બી અધ્યાસો છે એ ભગવાનની સેવામાં એનો ઉપયોગ છે. સમજાય છે ને? આપણે કોઈ જ્ઞાનીઓની જેમ ત્યાગવાની ને આ બધું છોડીને ભાગી જાય ને પછી ત્યાં જઈને મોટા મોટા આશ્રમ બનાવે, એવું કોઈ પુષ્ટિમાર્ગી નથી કરતો. ઘરમાં સેવા કરે આનંદથી ભગવાનની. એટલે અધ્યાસો એના અધ્યાસો જે છે એનો સંસ્કાર થઈ જાય, ભગવાનની સેવામાં એનો વિનિયોગ થઈ જાય છે. એટલે એને દૂર કરવાની જરૂર નથી. સમજે ને? જે જ્ઞાનીઓ એની ઉપર ધોબીઘાટ ચલાવે, દંડા મારે અધ્યાસો ઉપર, અવિદ્યા ઉપર, એવા દંડા મહાપ્રભુજી અવિદ્યા ઉપર મારેલા નથી, આ અધ્યાસો ઉપર. કારણ કે એ પણ ભગવાને આપેલી ગિફ્ટ છે, એનો વિનિયોગ ભગવાનના ભજનમાં કરશું અમે. તો મહાપ્રભુજી એવા આચાર્ય છે કે એની ચિકિત્સા જાણે છે, અધ્યાસોની ચિકિત્સા જાણે છે, કે એને કેવી રીતના સંસ્કાર કરવો એ મહાપ્રભુજી જાણે. કારણ કે એવા જો અધ્યાસ ન હોય તો ભગવાનને આપણે દાસોહમય ન કહી શકીએ અને શ્રી કૃષ્ણ શરણમમય ન કહી શકીએ. આવી જે અધ્યાસ જરૂરી છે ભગવાનના ભજનમાં, એ સંસ્કાર મહાપ્રભુજીએ કરેલો છે. સમજાણું ને? એટલે આપણે ત્યાં એનું નામ જ માયાને જીતવું. સમજાય? હોવા છતાંય બાધારૂપ નથી થતી, એનું નામ જીતી ગયા. અને જે લોકો એને દૂર કરવાનો પ્રયત્ન કરે છે એની ઉપર પાછી આવી થઈ ગઈ. એનું કાર્ય કૂતરા જેવું છે, તમે ભાગો ને તો એ કરડી ખાય, હશે બહુ પણ ભાગ્યા માયાથી તો એ કરડે, પણ ભાગે નહીં ને એની ભગવાનનું ભજન કરે તો એની મેળે જ બેસી જાય સકણે, એ જીતાઈ જાય. પછી એને તમારે કંઈ દૂર કરવાની આવશ્યકતા નથી, ભલે ને બેઠી શું વાંધો આપણને. અવિદ્યા પૂતના નષ્ટા ગંધ માત્ર અવશેષિતા, એટલી ગંધ તો રાખી, ભગવાને રાખી. બધા વ્રજવાસીઓમાં આ અધ્યાસોની ગંધ રાખી કે જેથી કરીને ભક્તિ થઈ શકે. અધ્યાસોની જો ગંધ ન હોય તો ભક્તિ કેમ થાય? ભગવાનને પોતાના સ્વામી કેમ માને? યશોદાજી ઠાકોરજીને પોતાના બાળક કેમ માને? ગોપ સખાઓ છે ઠાકોરજીને પોતાના સખા કેમ માને? વ્રજભક્તો છે પોતાના પ્રિયતમ કેમ માને? જો અવિદ્યા ન હોય તો આ બધી અવિદ્યાનું જ કાર્ય છે. કોઈને પ્રિયતમ માનવું કે પુત્ર માનવું કે સખા માનવું, સમજાય છે ને? એ અવિદ્યાનું કાર્ય છે. હવે એ અવિદ્યાનું કાર્ય આપણે ત્યાં તો ઉપયોગી થયું ને. એ અવિદ્યાનું કાર્ય આપણે એનો વિનિયોગ કરી દીધો ભગવાનના ભજનમાં. સમજમાં આવ્યું ને? એવા મહાપ્રભુજી જેવા આચાર્ય આપણને આ રહસ્ય સમજાવે છે કે એની ચિકિત્સા થઈ શકે. ભાઈ, એને છોડવાની જરૂર નથી. સમજાય? આ વિદ્યા જે છે ને એને જેમ ઘણી વખત ઝેર છે ને એ દવાનું કામ કરે, માણસ જીવી જાય ઝેરથી નહીં. અને અમૃતમાં ડૂબાડી નાખો ને તો બિચારો મરી જાય. અને ઝેરે અમુક પ્રપોર્શનમાં લે ને તો માણસ સાજો થઈ જાય. સમજાય ને? ચિકિત્સા આવડવી જોઈએ. મહાપ્રભુજી જેવા આચાર્ય હોય તો આ શક્ય છે કે ઝેરનો એ સદુપયોગ થાય અને અમૃતનો દુરુપયોગ થાય. સમજમાં આવ્યું ને? એટલે અવિદ્યાને તમે ઝેર માનો, એ ઝેરનો ઉપયોગ થઈ ગયો. મહાપ્રભુજી જાણે છે એની ચિકિત્સા કે અવિદ્યા પૂતના નષ્ટા ગંધ માત્ર અવશેષિતા. તો આ રહસ્ય અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે કે ભાઈ અવિદ્યા જે છે એ જીવને લાગેલા અધ્યાસો છે એને જ્યારે શાસ્ત્રમાં બતાવેલા સાધનો કરવામાં આવે, વૈરાગ્ય, સાંખ્ય, તપ, યોગ ઇત્યાદિ ઇત્યાદિ, એનાથી અવિદ્યાનું ઉપમર્દન થાય, દબાઈ જાય. એટલે જીવ છે ટેમ્પરરી મુક્ત થઈ જાય, ટેમ્પરરી બધાયમાંથી છૂટી જાય. પણ જેવી પાછી અવિદ્યા હાવી થઈ ગઈ, જાગરણ નિંદ્રાવત, તો ફરી પાછો જીવ છે એને દેહ લાગુ પડે છે, ફરી પાછો એનો જન્મ મરણનું ચક્ર ચાલુ થઈ જાય એમ. પરંતુ વિદ્યા અને અવિદ્યા જેની પ્રોડક્ટ છે એ માયા,
એ માયા જે છે ને એ ભગવાનની શક્તિ છે. અને એ માયાને કોણ જીતી શકે? તો ભગવાન એમ કહે છે કે મામેવ યે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. મારે શરણે આવે એ જ માયાને જીતી શકે, બધા ન જીતી શકે, ભગવાનની શક્તિ હોવાના કારણે. સમજાય છે? ભગવાનની શક્તિ હોવાના કારણે કોઈની સામર્થ્ય નથી માયાને જીતવાની. બ્રહ્માજી જેવાય ફસાઈ જાય, ઇન્દ્ર જેવાય ફસાઈ જાય. બ્રહ્માજી તો ટોપ, એનાથી શ્રેષ્ઠ કોઈ દેવતા નથી. પણ બ્રહ્માજી જો ફસાઈ જતા હોય ભગવાનની માયામાં, તો બીજાની શું વિશાળ? સમજમાં આવે છે ને વાત? તો એવી માયાને પણ ભગવાનના ભક્તો છે જીતી જાય છે. તવ માયા જહે મહી. એટલે ભગવાનની ભક્તિથી જ આ શક્ય છે, બીજા કોઈ સાધનોથી આ શક્ય નથી. એટલે અહીંયા પુરુષોત્તમજીએ છેલ્લે આ વાત કરી છે કે ભગવાનનું ભજન કરવાથી જ માયા જીતી શકાય છે, અન્ય રીતે ન જીતી શકાય. આટલું જે છેલ્લી લીટી છે ને આમાં હિન્દીમાં બાકી છે. 34મો શ્લોક વ્રજભાષામાંથી જોઈ લે પહેલા. વિદ્યા વિદ્યા નાશે તું જીવો મુક્તો ભવિષ્યતિ દેહેન્દ્રિયાસવ સર્વે નિરધ્યસ્તા ભવંતિ તથાપિ ન પ્રલીયન્તે જીવન મુક્ત ગતાસ્ફુટમ. એટલો સંદેશ જોયો. अविद्या तथा वाक्य कार्य को निरूपण करी के अब विद्या को निरूपण करे हैं. अविद्या निरूप्य विद्या निरूपयंती विद्यया इति. એટલે અવિદ્યાના કાર્યનું આપણે નિરૂપણ જોયું. હવે અવિદ્યાના કાર્યનું નિરૂપણ કર્યું, હવે વિદ્યાના કાર્યને સમજાવે છે. विद्या ज्ञान करी के अविद्या को नाश यानी कि उपमर्दन होवे हैं. समझो, विद्या એટલે જ્ઞાન. વિદ્યાના જ્ઞાનથી અવિદ્યાનો નાશ થાય છે. નાશનો મતલબ અહીંયા ઉપમર્દન થાય છે. અર્થાત જ્ઞાન શું ઉલટો જ્ઞાન જો હોય, જો હોઈ રહ્યો હે સો દબ જાવે હે. એટલે જે ઉલટું જ્ઞાન થઈ રહ્યું છે એની જગ્યાએ જ્ઞાન થઈ જાય છે, એટલે અજ્ઞાન દબાઈ જાય છે. અવિદ્યા કો એટલે વિદ્યા પ્રાપ્ત થવાથી અવિદ્યા દબાઈ જાય છે, એવું તાત્પર્ય છે. અવિદ્યા કો સર્વથા નાશ નહીં હોવે હે, યહી જ્ઞાની કો મોક્ષ હે. આ જ્ઞાનીનો મોક્ષ છે કે ભાઈ અવિદ્યા છે એનો સંપૂર્ણ નાશ નથી થતો, કેવલ ઉપમર્દન થાય છે. विद्या ज्ञान एक बात है. हाँ, विद्या ज्ञान एक बात है. जब विद्या सो अविद्या छिप जावे हैं तब देह इंद्रिय प्राण अंतःकरण में अहंकार होई रह्यो है सो छूट जावे. समझो, जे हमणां आपणे प्रोसेस जोई थी ने अविद्यानी, एनी रिवर्स प्रोसेस. અવિદ્યા લાગી એટલે શું થયું કે ભાઈ જીવ છે એને અંતઃકરણ સાથે રહેવાથી અંતઃકરણાધ્યાસ થયો, પછી પ્રાણ સાથે રહેવાથી પ્રાણાધ્યાસ થયો. એવી રીતના વિદ્યા પ્રાપ્ત થઈ જાય ત્યારે વિદ્યા સો અવિદ્યા છીપ જાવે તબ દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ મેં અહંકાર હોય કે આ અંતઃકરણ હું છું, પ્રાણ હું છું, દેહ હું છું, ઇન્દ્રિય હું છું, એવો અહંકાર એનો છૂટી જાય. સમજમાં આવ્યું ને? જે જીવને અહંકાર થઈ ગયો દેહમાં કે આ દેહ હું છું, પ્રાણ હું છું, ઇન્દ્રિય હું છું, એ અહંકાર છૂટ જાવે હે વિદ્યા પ્રાપ્ત થવાથી, એનું નામ મુક્તિ. દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ में अहंकार होई રહ્યો है सो छूट जावे है. अर्थात ज्ञान भय पीछे देह इंद्रिय प्राण अंतःकरण को अपनो नहीं माने हैं. જ્યારે એને પંચપર્વા વિદ્યાની પ્રાપ્તિ થાય, સમજો, વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ અને ભક્તિ,
તો એ પંચપરવા વિદ્યા પ્રાપ્ત થાય એનાથી શું થાય? અજ્ઞાનની નિવૃત્તિ થાય. આ બધા અધ્યાસો છે એ નિવૃત્ત થાય છે. ज्ञान भय पीछे देह इंद्रिय प्राण अंतःकरण को अपनो नहीं माने हैं परंतु देहादिकन को नाश नहीं होवे है. એટલે દેહનો નાશ નથી થતો, અધ્યાસનો નાશ થાય છે. સમજમાં આવે ને? એનું ઉપમર્દન થાય છે, એનું નામ મુક્તિ. મુક્તિ એટલે દેહનો નાશ ન થવો, પણ દેહની અંદર જે અધ્યાસો છે એ દૂર થવા, એ છૂટી જવા. એમ અધ્યાસો એટલે ભ્રાંતિ, એ ભ્રાંતિ છૂટી જાય એટલે મોક્ષ, એને મુક્ત કહેવાય, જીવન મુક્ત. દેહનો નાશ નથી થતો ભાઈ, પરંતુ देहादिकन को नाश नहीं होवे है, क्योंकि देहादिकन को तो भगवत कार्य रूप जगत में गणना है. જે સાંકર મતવાળાજી છે એમ માને છે કે ભાઈ બધું જ મુક્તિ થાય ત્યારે દેહાદિકનો નાશ થઈ જાય, બધું નાશ થઈ જાય. તો આપણો બ્રહ્મવાદ જે છે એની અંદર કોઈ દેહાદિનો નાશ નથી થતો. એ તો ભગવદ રૂપ છે, બ્રહ્માત્મક છે, ભગવાનનું જ કાર્ય છે, સમજો, સત્ય છે. પરંતુ દેહાદિકન કો નાશ નહીં હોવે, અધ્યાસ દૂર થઈ જાય એટલે દેહ વગેરેનો નાશ થતો નથી. क्योंकि देहादिकन की तो भगवत कार्य रूप जगत में गणना है. આ દેહ છે એ તો ભગવાનનું કાર્ય રૂપ આ જગત છે, એમાં દેહની ગણના થાય છે. દેહ છે એ ભગવાનના કાર્ય છે. આ જગતની અંદર જગત ભગવાનનું કાર્ય છે, એમાં રહેલો છે. એ તો એ પણ ભગવાનનું કાર્ય છે. जैसे मनुष्य जागे हैं तब गुण रूप माया के सतो गुण सो प्रगट भई अविद्या को दूर कर देवे हैं, तब छोटे रूप सो अविद्या अंतःकरण के भीतर रही आवे हैं. એટલે જ્યારે વિદ્યાની પ્રાપ્તિ થાય, સત્વગુણ છે એ વધારે હાઇલાઇટ થાય, સત્વાત સંજાય તે જ્ઞાન, તો સત્વથી જ્ઞાન થાય, એને કારણે અવિદ્યા દબાઈ જાય, અવિદ્યાનું ઉપમર્દન થઈ જાય, અંદર ક્યાંક ખૂણે કાચરે બેસી જાય. તો સત્વગુણ સતો ગુણ સો પ્રગટ ભઈ વિદ્યા, સત્વગુણથી પ્રગટ થયેલી વિદ્યા છે ને એનાથી અવિદ્યા દૂર થઈ જાય છે. ભાઈ જો જૈસે મનુષ્ય જાગે हैं तब गुण रूप माया के स्वतो गुण सो प्रगट भई विद्या. भाई विद्या से अविद्या दूर कर देवे हैं. સત્વગુણથી પ્રગટ થયેલી વિદ્યા જે છે તેનાથી અવિદ્યા દૂર થાય છે. થોડું વાક્યમાં પ્રોબ્લેમ છે, કારણ કે સત્વગુણથી અવિદ્યા નથી થતી, સત્વગુણથી તો વિદ્યા પ્રગટ થાય ને. રજો અને તમો ગુણથી અવિદ્યા થઈ. તો આગળનો આ શોધી કરીએ ને, આગળનો આ ચેકી કરીએ ને, विद्या सत्वो गुण सु प्रगट भई विद्या अविद्या को दूर कर देवे हैं. जैसे हाँ तब छोटे रूप सो એટલે સૂક્ષ્મ રૂપથી અવિદ્યા અંતઃકરણ કે ભીતર રહી આવે હે, ત્યારે અવિદ્યા જે છે એ અંતઃકરણમાં છુપાઈ જાય. સૂક્ષ્મ રૂપથી અવિદ્યા અંતઃકરણ કે ભીતર રહી આવે હે. जैसे जागते ही नींद बुद्धि में जाई छिपे हैं. જેમ આપણે જાગ્યા તો નિંદ્રા અવસ્થા છે એ બુદ્ધિમાં જઈને છુપાઈ જાય છે. जैसे फॉर एग्जाम्पल जैसे जागते ही नींद बुद्धि में जाए के छिपे है और बहुत छोटे रूप सो बुद्धि में रहे, એટલે સૂક્ષ્મ રૂપથી બુદ્ધિમાં એ નિંદ્રા રહે છે. तासो फिर भी वाके समय में नींद आई जावे हैं. એટલે જ્યારે એનો સમય આવે ત્યારે બુદ્ધિમાંથી નીકળે પાછી, ત્યારે જાગરણ દબાઈ જાય. નિંદ્રા આવી થઈ જાય આપણી ઉપર, સાંજે પ્રસાદ લઈ લે પછી આવી થઈ જાય એટલે જાગરણ દબાઈ જાય.
બુદ્ધિમાંથી નીકળે, જ્યાં છુપાઈ ગઈ હોય ત્યાંથી. तासो हाँ, बुद्धि में छोटे रूप से छिप जावे हैं, तासो फिर भी वाके समय में नींद आई जावे हैं. ऐसे ही એટલે આ તો એક દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ જાગરણ અવસ્થામાં નિંદ્રા દબાઈ જાય છે, નિંદ્રા અવસ્થામાં જાગરણ દબાઈ જાય છે. એવી જ રીતના ऐसे ही जीवन मुक्त ज्ञानी मनुष्य को देहादिकन में से अहंकार दूर हो गयो है, तासो देहादिकन नहीं मालूम पड़े है. એટલે જે જીવન મુક્ત છે, જુઓ આ દેહ જ મુક્ત થઈ ગયો, એનો અધ્યાસ ચાલ્યો ગયો, પછી એને દેહાદીમાં અહંકાર નથી. દેહાદીમાં અહંકાર નથી એટલે દેહાદીને કોઈ મારે કે કોઈ એની ઉપર અત્યાચાર કરે તો એને કાંઈ ઇફેક્ટ જ ન થાય. જેમ જળ ભરત હતા, તો જળ ભરતને કોઈ અધ્યાસ જ નહોતા, જીવન મુક્તની અવસ્થામાં હતા. એટલે એનું વર્ણન એવું જ આવે કે કોઈ એને મારે કે કોઈ એને ઈજા કરે કે કોઈ એની ઉપર અત્યાચાર કરે, એને કંઈ ઇફેક્ટ જ નથી. સુખદેવજીને એવો દેહાધ્યાસ ન હતો, એનું વર્ણન એવી જ રીતના આવે કે લોકો એને નાના નાના છોકરાઓ એને અવધૂત માનતા, ગાંડો માનતા, પાણા મારતા, એ તો મસ્તરામ હતા ભગવાન. એટલે જ્યારે આવા જીવન મુક્તની અવસ્થા આવી જાય પછી એને અધ્યાસ જ નથી. અધ્યાસ હોય તો એને દેહના દુઃખ આવે ને, સમજાય છે કે પ્રાણનું દુઃખ કે કોઈ એને કંઈ કહે તો દુઃખ લાગે, એ ક્યાંય એને અધ્યાસના કારણે આવે છે. હવે જે જીવન મુક્ત અવસ્થામાં છે એને કોઈ જાતનો અધ્યાસ નથી, તો એને કોઈ જાતનું દુઃખ પણ નથી. સમજો, તાસો મનુષ્યન કે દેહાદિકન મેં અહંકાર દૂર હોઈ ગયો હે. એટલે જ્યારે એને આ વિદ્યાની પ્રાપ્તિ થાય છે ત્યારે जीवन मुक्त ज्ञानी मनुष्य को देहादिकन में से अहंकार दूर हो जावे हैं, हो गयो है. तासो देहादिकन नहीं मालूम पड़े हैं. समझ में आव्યું? દેહનું એને અનુસંધાન નથી, દેહનો એને અધ્યાસ હવે નથી. પરંતુ ઓર મનુષ્ય को जीवन मुक्त के देहादिक दिखे, પણ આપણને દેખાય. બીજા મનુષ્યને જીવન મુક્તના દેહાદિ જોવા મળે છે, પણ જે જીવન મુક્ત છે એને એના દેહનો અધ્યાસ નથી. સમજમાં આવ્યું ને? હા, આપણને દેખાય, એને દેખાય પણ એને અધ્યાસ નથી દેહનો. એટલે એને પોતાના દેહનું અનુસંધાન નથી, પણ આપણને એનો દેહ દેખાય છે. એને તો એનો અધ્યાસ દૂર થઈ ગયો છે. સમજાઈશ ને? જેમ આવી અવસ્થા આ વિદ્યાથી પ્રાપ્ત થાય, અને એવી અવસ્થા છે માયા દૂર થઈ જાય ભગવાનની શરણાગતિથી, ભગવાનની ભક્તિથી, ત્યારે પ્રાપ્ત થાય. ત્યારે આનાથીની ઉપરની કક્ષા પ્રાપ્ત થાય. કે જેમ આસ્કરણજી છે કે આવા જે તમે ભગવદીઓને જુઓ તો એને કોઈ દેહાધ્યાસ હતા જ નહીં. એવું આવે કે રમણ રેતી ખાઈ લેતા, એને કોઈ ભૂખ જ ન લાગતી. રમણ રેતી ખાઈએ તો શું થાય? આપણે પૂરું થઈ જાય ને. એ તો મુઠ્ઠી એક રમણ રેતી ખાઈ લેતા, એને કોઈ અધ્યાસ જ નહોતા. દેહાધ્યાસ નથી, પ્રાણાધ્યાસ, અંતઃકરણ અધ્યાસ કાંઈ જ નથી. ભગવદ લીલા રસમાં જ આંતર અને બાહ્ય જેનું રમણ ચાલુ. જ્યારે બાહ્ય લીલાનું દર્શન થાય ત્યારે બાહ્ય અનુભૂતિ, અને જ્યારે બાહ્ય અનુભૂતિ ન થાય તો અંદર એને ભગવાનની લીલાની અનુભૂતિ અહર્નિશ થયા જ કરે. અને કોઈ અધ્યાસ જ હતા નહીં. સમજમાં આવ્યું ને? તો આવી કક્ષા છે એને તો માયાએ નહીં જીતી લીધી છે. અહીંયા તો એની નીચેની કેટેગરીની વાત છે કે વિદ્યા પ્રાપ્ત થવાથી અવિદ્યા છે એનું ઉપમર્દન થઈ જાય. અવિદ્યાનું ઉપમર્દન થઈ જાય એટલે દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ એના બધા છૂટી જાય. એટલે એ જીવન મુક્ત જ્ઞાની કહેવાય. તો એ જીવન મુક્ત જ્ઞાની મનુષ્યન કો દેહાદિકન મેં સે અહંકાર દૂર હોઈ ગયો હે, તાસો દેહાદિક નહીં માલુમ પડે હે. એટલે દેહનો અધ્યાસ ન હોવાથી એને દેહના જે સુખ દુઃખ છે એ બાધારૂપ થતા નથી. પરંતુ ઓર મનુષ્ય કુ જીવન મુક્ત કે દેહાદિક દિખે,
બીજાને એનો દેહ વગેરે આપણને જોવા મળે છે, પણ એ પોતાને અધ્યાસ નથી. એમ સમજાણું ને? અને સૂક્ષ્મ રીતિ સો छिप्यो भयो अहंकार देहादिकन में कदाचित फिर पाछो आई जाए तो फिर संसार में बंध के जन्म मरण को प्राप्त हो जावे. समझाणું? અને ફરીથી જો અહંકાર એનો જાગી જાય અંદરથી તો શું થાય? ફરીથી એનો અહંકાર અંદરથી જાગી જાય તો ફરીથી અધ્યાસ લાગુ પડી જાય, ફરીથી પાછો એ સંસારના બંધનમાં આવી જાય. और मनुष्य को जीवन मुक्त के देहादिकन दिखे सूक्ष्म रीति सो छिप्यो भयो अहंकार देहादिकन में कदाचित फिर पाछो आई जाए तो फिर संसार में बंध के जन्म मरण को प्राप्त हो जाए. या के अर्थ देहादिकन को लई होए वे को साधन आगे के श्लोक में बतावे हैं. એટલે દેહાદી વગેરેનો લય છે કે જેને નિત્ય મુક્તિ જે છે એનો પ્રકાર આગળ બતાવશે. આ તો ટેમ્પરરી મુક્તિ છે કે જેમ નિંદ્રા આપણી હાવી થઈ જાય તો જાગરણ દબાઈ જાય, જાગરણ હાવી થઈ જાય તો પાછું નિંદ્રાનું ઉપમર્દન થઈ જાય. એવી રીતના અવિદ્યા છે એ આવી થઈ ગઈ તો વિદ્યા દબાઈ જાય, વિદ્યા પાછી પ્રાપ્ત કરી લે જ્ઞાની તો જીવન મુક્ત થઈ જાય, તો અવિદ્યાની દબાઈ જાય. પણ દબાઈ જાય છે, નાશ પામતી નથી, કારણ કે માયાની પ્રોડક્ટ છે. માયા જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી એ અવિદ્યા સંપૂર્ણ નાશ પામતી નથી. એટલે ફરીથી જો એનામાં અહંકાર પાછો દેહાદિકનમાં કદાચિત ફીર પાછો આવી જાય તો ફરી પાછું એ સંસારમાં બંધાઈ જાય. સમજમાં આવે છે ને વાત? ફરી પાછા એ સંસારમાં એનું બંધન થઈ જાય. ભલે બધું એને પંચપર્વા વિદ્યાની પ્રાપ્તિ થઈ ગઈ હોય તો પણ જો અવિદ્યા એની ઉપર હાવી થઈ તો ફરી પાછો એ સંસારી બની જાય. પણ સંપૂર્ણ મુક્તિ મળતી નથી. એ તો ભગવાનની શરણાગતિથી, ભગવાનની ભક્તિથી જ મળે. આ રહસ્ય મહાપ્રભુજીને અહીંયા સમજાવવું છે કે ભાઈ આવું બંધન અને મોક્ષ આ રીતના જીવને થાય છે. અવિદ્યાથી બંધન થાય, વિદ્યાથી મુક્તિ થાય, પણ એ મુક્તિ પણ નિત્ય મુક્તિ નથી, ટેમ્પરરી મુક્તિ છે, આત્યંતિકી મુક્તિ નથી. નિત્ય મુક્તિ નહીં, પણ આત્યંતિકી મુક્તિ નથી કે ફરી પાછું આવવું જ ન પડે એવી મુક્તિ નથી. સમજાણું ને? આટલા આપણા આ શ્લોક અહીંયા કમ્પ્લીટ થયા. જે આત્યંતિકી મુક્તિ છે એ શ્રી મહાપ્રભુજી 35મા શ્લોકમાં આગળ સમજાવશે. અહીંયા સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન છે કે બધું સમજાઈ ગયું? બોલો. સમજાઈ ગયું હોય તો પછી હવે તમારે મને સમજાવવાનું છે. સમજાઈ ગયું બધું? ચાલો હવે તમારે મને અહીંથી શરૂઆત કરો.